જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચનમુકારો. એસો પંચનમુક્કારો. સબ્બપાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેવસનજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ધીમેશાનંદજી એક દાદાની ઓડિયો સાંભળતો હતો ને, એમાં એવું હતું 7/13 એટલે કે સાતમી જ્ઞાનવાણી 13 નંબરનો ટ્રેક. કોઈનું એ મન તમારાથી જુદું પડ્યું એટલે તમે કેવળ જ્ઞાનથી જુદા પડ્યા. બરાબર છે. માટે કોઈનું એ મન મારાથી જુદું ન પડે એવી જાગૃતિ રાખવી. બરાબર છે. એટલે મારી સાહેબ સમજવું છે આમાં કે કોઈનું એ મન જુદું પડવું. મન જુદું પડવું એટલે શું? સાયન્ટિફિક શું વસ્તુ છે મન જુદું પડવું? વ્યવહારમાં આપણે ધારો કે ઘર લેવાનું હોય તો આપણા પ્રમાણે ચાલે છે કે બધાને પૂછીને પછી આપણે ઘર લઈએ છીએ. બધાને પૂછીને લગભગ બધાને આમ સંમતિ થાય પછી જ આપણે ઓકે કરીએ છીએ ને ઘર લેવાનું, કે પછી હાજી તમને ગમ્યું બીજાને ના ગમ્યું તો પછી લઈએ છીએ આપણે બધું? નહીં, પૂછીએ બધાને. બરાબર છે. આ બધાને પૂછીને કર્યું એટલે એક મન થયું તમારું. બરાબર વાત સમજે ને? એવી રીતે આપણે કઈક જવું છે, યાત્રાએ જવું છે. વાત સમજે કે ના સમજાય? હાજી. તો ત્યાં આગળ આપણે પૂછીએ છીએ કે આવી રીતનું છે તો આપણે બધા જવું છે, તો તમારા બધાને કેમ અનુકૂળ છે બધી વસ્તુ? બરાબર વાત સમજે કે ના સમજાય? હાજી. અનુકૂળ હોય તો બધા એક મત કહેશે કે ના આપણે બધા યાત્રાએ જવું છે બધી વસ્તુ. આ એક મન થયું તમારું બધી વસ્તુ. હાજી. હા. એટલે ફેમિલી જગત જે સંકળાયેલું છે બધી વસ્તુ, તો એક મન થયું તમારું. હવે અમુકને યાત્રાએ જવું છે ને અમુકને નથી જવું, તો એ મન તૂટ્યું તમારે બધી વસ્તુ. તો ત્યાં પછી આપણે જાગૃતિ ડાઉન થઈ, તમારે કાચા પડે બધી વસ્તુ. હસમુખભાઈ વાત સમજે કે ના સમજે? હા, સમજાયું. હા. એટલે જે કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ કહેવાય બધી વસ્તુ. બરાબર. અને બીજું જે મન હોય તો માળવે જવાય, એટલે મંજિલ પ્રાપ્ત થાય તમારું. એટલે મુખ્ય વસ્તુ એ મન એકામત એકાજત થવું જોઈએ બધી વસ્તુ. હવે આ દાદાનું જ્ઞાન છે, દાદાની 5 આજ્ઞા છે, તમારે એકામત એકાજત કરે છે તમારું. બરાબર. સમજાય કે ના સમજાય? પણ લગભગ આપણે એ 5 આજ્ઞાનો ઉપયોગ લગભગ આપણી સામે જે સંયોગ આવે છે એમાં લગભગ થતો નથી. સમજાય કે ના સમજાય? લગભગ થતો નથી. ક્યાં ને ક્યાં એ 5 આજ્ઞાથી બીજી બધી જે તમારી અલગ અલગ માન્યતાઓ લઈને આવ્યા છે, એ માન્યતાઓ પ્રમાણે આપણે ચાલીએ છીએ. બરાબર. એટલે વ્યવહાર દ્રષ્ટિથી મારા વાઇફ છે, વ્યવહાર દ્રષ્ટિથી મારો દીકરો છે, વાત સમજાય ને? પણ ત્યાં આપણે આપણી પોતાની બિલીફ જોઈએ ને, બિહેવિયર જોઈએ ને, તો કે આ વ્યવહાર દ્રષ્ટિથી મારો દીકરો નથી, મારો દીકરો છે એવી રીતે જ તમારો વ્યવહાર હોય છે. હા, બરાબર છે. હા. આ મારી ફાઇલ છે, આ ફાઇલ નંબર 2 છે, ફાઇલ નંબર 3 છે, ફાઇલ નંબર 4 છે. એ રીતે આપણે વ્યવહાર નથી કરતા. મારા વાઇફ છે, મારા છોકરા છે, વાત સમજે ને? તો એ રીતે આપણે ત્યાં આગળ એ દાદાની આજ્ઞાનો ઉપયોગ કરતા નથી. એટલે જેવી રીતે અમારા દીકરા છે એવી રીતે એવી બિલીફ હશે તો એ રીતે બિહેવિયર થશે તમારું. બરાબર. હા. અને વ્યવહાર દ્રષ્ટિથી મારો દીકરો છે તો એ રીતે બિહેવિયર થશે તમારું. વાત સમજાય કે ના સમજાય?
એવી સાહેબ, રીતે આ બોલો. આપે જે કીધું ને કે મનને સમાધાન આપવું એ ધર્મ, હા બરાબર, તો એ એટલું મને સમજાય છે કે મનને સમાધાન આપવું એ ધર્મ, પણ ઈ મારા માટે લાગુ પડે છે મને કે મારા હા મનને મારે સમાધાન આપવું એ ધર્મ, એમ. બરાબર છે. હા ત્યાંના મનને પણ મારે સમાધાન આપવું હા ઈ ઈ જરૂરી છે, એટલું જ જરૂરી છે. હા પણ એટલે તો એનું એટલે એટલે એનું કેવી એટલે રીતે? વ્યવહાર આવ્યો એટલે શું હોય કે જાત્રાએ જવું છે. હમ. વ્યવહાર આવ્યો કે ઘરમાં એસી નાખવું છે. વ્યવહાર આવ્યો કે બરાબર, આપણે નવું ઘર લેવું છે. વ્યવહાર બરાબર. આવ્યો કે આપણે ગાડી લેવી છે. બરાબર ને કે ના સમજાય? હાજી, હા, હા. તો સામાન્ય રીતે આપણી જોડે જે સંકળાયેલું છે, આપણા હમ. વાઈફ છે કે આપણા છોકરા છે કે જે બી આપણા બધા રિલેટિવ છે બધા, બરાબર. બરાબર ને? આપણે કાકા મામાને પૂછતા નથી, નહીં, બરાબર છે. પણ જેની જોડે આપણે રહીએ છીએ સંયુક્ત હા, કુટુંબ રહેતા હોય તો આપણે બધાને પૂછવાનો ભાગ તો લેવાનો. પૂછવું પડે, બરાબર છે. બરાબર ને કે ના સમજાય? કારણ કે તમે કાર લેવાના હોય, તમને કે 10-15 લાખની આવે, હમ. તો ભાઈ હવે 15 લાખ કારમાં નાખો તો ઘરમાં બીજા બધા વ્યવહાર આવશે ને બીજા બધા ખર્ચા આવે છે, તો અત્યારે ખર્ચા કરવાની જરૂર નથી રહેતી. બરાબર. એટલે એ રીતે કોઈનો મત તમારે મળશે નહીં. હમ. તો ત્યાં આગળ એને એ સમજાવવાનો ભાગ રહે છે બધું. વાત સમજે કે ના સમજાય? હમ. અથવા તો આપણે એને અમુક સમય પૂરતું એ કહેશે કે ભાઈ આપણે એમ થાય કે એકાદ વર્ષ તાળા પડો, એકાદ વર્ષ પછી આપણે ગાડી લઈશું. બરાબર છે. ત્યાં આગળ આપણે તાળા પડ્યા એટલે એ રીતે એને મનને સમાધાન થયું, આપણા મનને સમાધાન થયું. બરાબર છે. અને આપણને ખબર પડે કે ભાઈ આ બધા વ્યવહારો છે ને હમણાં બધા ખર્ચા બધા છે, અને એક સાથે 12-15 લાખ રૂપિયા આપણે એ નાખી દેવા ગાડીમાં, તો પછી આગળ જતા પ્રોબ્લેમ થાય. બરાબર. એટલે તરત જ એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે. એટલે ત્યાં આગળ આપણે કોઈને ઉપરવર થઈને આપણે કોઈ વસ્તુ લેવાનું કરવાનું ભાગ નથી બનતું. બરાબર છે. એટલે એ રીતે મન સમાધાન પામ્યું. એટલે સાહેબ એવું થાય ને કે સામેના મનને જયારે સમાધાન આપવાનું મારે આવે છે, હા ત્યારે મને આખી વ્યવહારિક સૂઝ જ મારી પાસે હોવી જોઈએ. વ્યવહારિક સૂઝ મને ઉપયોગી થાય છે. આ વ્યવહારિક સૂઝ અને આજ્ઞા પણ તમારે જોઈએ. આજ્ઞા પણ જોઈએ તમારે. એટલે મને થોડુંક ઈ કનેક્શન સમજાતું નથી કે આજ્ઞાથી હું હા તો મને બરાબર. બીજા મારા સિવાયનાની સાથેનો જે વ્યવહાર છે એમાં ઈ કેવી રીતે વર્ક કરે, એમ. એટલે કે આ બધું કારણ કે વ્યવહાર ઘણી વખત દ્રષ્ટિથી જ છે. આ બધું વ્યવહાર દ્રષ્ટિથી જ છે. હમ. તમારે ઘર લેવું છે કે ગાડી લેવી છે કે એસી નખાવું છે, એ બધું વ્યવહારિક જ છે બધી વસ્તુ. એટલે ટોટલી વ્યવહારિક સમજણ જ જોશે. એને સાપેક્ષતાથી લઈ એટલે એની પકડ ઊભી નહીં થાય તમારું. સાપેક્ષતાથી લ્યો, બરાબર છે. બહુ સરસ. અને એ રીતે તમારા વ્યવહારમાં મૃદુતા રુજુતા આવશે, કર્કશતા નહીં આવે તમારું. નહીં આવે. વાહ, સાપેક્ષ લેશો તો. વાહ, બહુ સરસ. સાપેક્ષ લેશો એટલે વ્યવહાર દ્રષ્ટિથી છે. નિરપેક્ષ લેશો તો ત્યાં તમારે મૃદુ બહુ સરસ. વ્યવહાર નહીં આવે, તમારે કર્કશતા આવશે. બહુ સરસ. ટોટલી સાપેક્ષ જોવું પડશે ત્યાં, બરાબર છે. ઘરમાં કોઈ એક્સપાયર થાય છે તો આપણે બેસવું ક્યારે, રાખવું અથવા તો કાઢવું ક્યારે? હા, બરાબર છે. હા, જે 2-5 જણા વડીલો હોય, બીજા ત્રીજા હોય કે જે કદાચ જે થોડા નિયમ જાણતા હોય, કાયદા કાનૂન જાણતા હોય, બધી વસ્તુ ચાલો કરે એવી રીતે કાઢીએ કે ભાઈ ફલાણું આવે છે, ફલાણું આવે છે, પછી જો કે આ આવે છે તો આ મોડું થશે, તો કે એનું મહત્વ એટલું નથી. બરાબર. હા, વાત સમજાય કે ના સમજાય? હાજી, હા. એનું મહત્વ એટલું નથી. એટલે પછી ત્યાં આગળ આપણે એકબીજાને સમજી લે છે. એટલે આપણે પછી આપણે એના પ્રમાણે ચાલતા નથી, પણ આપણે જે નક્કી સમય કરે છે એ પ્રમાણે ચાલીએ. એટલે સાહેબ મને એવું સમજાય છે અત્યારે કે કોઈનું એ મન મારાથી જુદું ન પડે એના માટે મારી આગળ સાપેક્ષ દ્રષ્ટિ હોવી જોઈએ. સાપેક્ષ દ્રષ્ટિ હોવી. અને સાપેક્ષ દ્રષ્ટિ મારી આગળ હશે, સાપેક્ષ દ્રષ્ટિથી હું કામ કરીશ, વ્યવહાર કરીશ, તો પછી મને કેવળ જ્ઞાનમાં બાધા આવશે જ નહીં. બાધક નહીં આવે. છે. બરાબર છે. હવે આ જે સાપેક્ષ દ્રષ્ટિ છે, હવે ધારો કે આ તો મેં આ સ્થૂળ દાખલા આપે કે ભાઈ ઘર લેવું છે કે એસી લેવું છે, કાર લેવું છે કે બધું. હવે ધારો કે તમે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, તો શાસ્ત્રનો અભ્યાસ કરશો તો ત્યાં તમારે સાપેક્ષતા નહીં લો તો પ્રોબ્લેમ થઈને ઉભું રહેશે બધું. બહુ સરસ, બહુ સરસ. ત્યાં સાપેક્ષતા નહીં આવે એટલે પ્રોબ્લેમ ઉભો થશે. સામેના મનને સમાધાન નહીં થાય. નહીં થાય. વાહ, બહુ સરસ. સમજાય? અદભુત છે આ વાત. બરાબર. એને દાખલા લઈ હમણાં ભાવનગર મારે જવાનું થયું. દિલીપભાઈ કરીને હતા, તો એમને સમય સાધન એનો અભ્યાસ ને બધી વસ્તુ કરેલી. હાજી, હા, સાંભળ્યો. એને જ્ઞાન પણ લીધું છે સમયસાર છે ને, તેમ છતાંય ક્યાં ને ક્યાં ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી એ સમયસારના કમ્પેરિઝનમાં
દાદાના જ્ઞાનનું અવમૂલ્યન કરે છે પોતે. મૂલ્યાંકન કરે છે. વાહ હવે આ એની બિલીફ થઈ ગઈ. વાહ. એટલે કુટુંબ પરિવારમાં પણ એ દૂધમાં સાકર ભળે છે તો ભળી નહીં નહીં ભળી શકે, નહીં ભળી શકે. વાહ વાહ, બહુ સરસ. ગમે તેટલો સમય સાર ખબર હશે તો પણ. બરાબર છે. હા બરાબર છે. હવે એને સમયસારની પરિભાષા જ આપી દીધી કે હા, નવ બહુ સરસ બંધ આપી. પડે નહીં એટલે એને સમયસાર હા, કહેવાય. સમય સાર કહેવાય. બહુ સરસ, એકદમ ને પ્રેક્ટિકલ. તો ભાઈ ગાડીનું સ્ટીયરિંગ તમારા હાથમાં આવી ગયું તો એને સમયસાર કહેવાય. બહુ સરસ. મન અદ્ભુત, વચન કાંઈ અદ્ભુત. બગડે નહીં તો એને સમયસાર કહેવાય તમારું. બહુ સરસ. અથવા તો આવી વ્યાખ્યા તો. બગડે છે, અથવા તો બગડે છે પણ છૂટ એન્ડ સાઈડ એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે તો સમયસાર. વાહ વાહ વાહ. આવી વ્યાખ્યા ન જડે ક્યાંય સાહેબ. બરાબર. એની માન્યતા જેવી છે કે આપણે પ્રતિક્રમણ કરવાની જરૂર કે આત્મા અશુદ્ધ થયો જ નથી, કે આપણે પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. એટલે આ બિલીફ થઈ ગઈ એ પ્રોબ્લેમ આવશે જ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એ તમારે કુટુંબ પરિવાર જોડે કે સામાન્ય રીતે કોઈની જોડે બહુ ભળી નહીં શકે તમારું. અને કચ આવશે ઘરમાં તમારા. સાહેબ આ પ્રશ્ન જયારે મને ઉભો થયો ને અત્યારે જે આપને મેં પૂછ્યો એ પ્રશ્ન, હા ત્યારે મને એવું થયું કે મારું મન જુદું ન પડે તો એને ને કેવળ જ્ઞાન ને શું કનેક્શન છે એમ. કારણ કે બે વસ્તુ આખી આમ જુદી મને લાગી પેલા, કે કેવળ જ્ઞાન આખી જુદી વસ્તુ છે અને મારું મન જુદી વસ્તુ છે એમ. તો એ બે નું કનેક્શન કેવી રીતે છે? પણ આપણે જે દાખલા આપ્યા ને બધા એમ, હા ગાડી લેવાનો આ છે તે છે, હા એનાથી મને સમજાણું કે મારે સાપેક્ષતા સમજવી પડશે પેલા, સાપેક્ષતા તો વ્યવહાર કુટુંબ સાથે બરાબર કરી શકે. અને એ જ સાપેક્ષતા મને કેવળ જ્ઞાન સુધી લઈ જશે. કેવળ જ્ઞાન સુધી જશે. બહુ સરસ, બહુ અદ્ભુત, અદ્ભુત, બહુ સરસ. એટલે કીધું ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ. સ્વયં કોઈનો ઉભો થયો છે, કોઈએ ઉભો કર્યો નથી. નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પછી એનું સોલ્યુશન શું કહે કે there are two viewpoints to solve this puzzle, one relative and another real. હવે તમે તમારા બધા પ્રોબ્લેમ બે દ્રષ્ટિથી સોલ્વ કરો છો કે એક જ દ્રષ્ટિથી સોલ્વ કરો છો? એક જ દ્રષ્ટિથી કરીએ છીએ. એક જ દ્રષ્ટિથી કરો, ક્યાં તો વ્યવહાર દ્રષ્ટિ, ક્યાં તો નિશ્ચય. નિશ્ચયથી, બરાબર છે. એકાંતિક થઈ જાય છે. એકાંતિક થઈ જાય એટલે વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ બે એક જ સમયમાં વપરાય તો પછી સામેનાનું મન ને તમારા મનને સમાધાન થાય એટલે એકામત એકાજ્યત થાય. બહુ બેલેન્સ વાળી વાત છે અને જ્યારે બેલેન્સ વાળી વાત આવે ત્યારે વ્યવહારમાં કાંઈ પ્રોબ્લેમ થાય જ નહીં. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. વાત સમજે કે ના સમજાય? અદ્ભુત છે, અદ્ભુત. એટલે ત્યાં આગળ આ બધી વસ્તુ સમજવાનો ભાગ રહે બધું છે. અને બેલેન્સ થી પછી બેઉના મનને સમાધાન મળે. આ બે ના મનના સમાધાન થાય એટલે તમારે જે ઋણાનુબંધ છે એની જોડે સમાધાન થયું એટલે એ ફાઇલનો સંભાવ નિકાલ સંભાવે નિકાલ થઈ જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સંભાવ નિકાલ થયો એટલે બીજા અવતારમાં તમે પછી બે ભેગા થવાના નહીં. અને કેવળ જ્ઞાન સુધી લઈ જશે. અને બહુ સરસ, એ વસ્તુ તમને છેક કેવળ જ્ઞાન સુધી લઈ જાય. બહુ સરસ, બહુ સરસ. એ વસ્તુ તમને છેક કેવળ જ્ઞાન સુધી લઈ જાય. બહુ સરસ વાત છે. બહુ સરસ. એક પ્રશ્ન પૂછું સાહેબ બીજો? આત્મા તો સહજ સ્વભાવમાં જ છે. આ દેહને સહજ કરવાનો છે. એટલે મને સાહેબ એવું લાગે છે કે આપણે જે વાત કરી ને એની સાથે જ આનું કનેક્શન છે. આત્મા તો સહજ સ્વભાવમાં જ છે, પણ દેહને સહજ કરવાનું છે. બરાબર છે. હા, એટલે આ થોડુંક દેહને સહજ કરવો એટલે આ શું કહેવા માંગે છે? ડિટેલમાં સમજાવો. સહજ કરવું એટલે બીજા શબ્દમાં અહંકારને સહજ કરવાનો ભાગ રહ્યો. દેહને સહજ કરવો, આત્માનો મોક્ષ કરવાનો છે કે અહંકારનો મોક્ષ કરવાનો છે? અહંકારનો. તમને અહંકારનો મોક્ષ કરવાનો છે એટલે અહંકાર તમારે કેળવાયેલો થઈ જાય તમારા બધું, એટલે તમારો મોક્ષ થઈ ગયો તમારું. અને અહંકાર કેળવાય એટલે દેહ સહજ થાય જ. દેહ સહજ થાય જ. અહંકાર કેળવાય એટલે દેહ સહજ થાય તમારો. થાય જ. બરાબર છે. હતું ને અત્યારે તમારે જો પ્રશ્નોત્તરીમાં બીજું કશું નથી હતું, તમારી સમજણ ભૂલ વિના નથી એટલે અહંકાર સહજ થયો. બહુ સરસ, બહુ સરસ. પાછું ને સમજણ ભૂલ વગરની થયો. બહુ સરસ. અહંકાર સહજ થયો એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું સહજ થઈ ગયું. સહજ થઈ ગયું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાત સમજે કે ના સમજાય? એટલે પછી હાલતા ચાલતા ખાતા પીતા તમારા 11 થઈ જશે. વાહ વાહ, સરસ. હાલતા ચાલતા ખાતા પીતા લડતા ઝઘડતા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જશે. થઈ જશે. વાહ વાહ, બરાબર છે. હાલતા સ્પેશિયલ નહીં, ખાતા પીતા લડતા ઝઘડતા સામાયિક થઈ જશે. થઈ જશે. બહુ સરસ. સહજ થઈ ગયું. અહંકાર કેળવો. અહંકાર વાત સમજે કે ના સમજાય? અને સાહેબ એવું મને સમજાય છે કે આ પ્રશ્નોત્તરી કરવાથી અહંકાર કેળવાય છે મારો. અહંકાર કેળવાય છે એટલે સહજ થતી જાય એટલો દેહ તમારો સહજ થતો જાય તમારો.
હાલો હસમુખભાઈ. હા એમને ક્યાંક હોલ્ડ થઈ ગયું છે. હા હા અવાજ નથી આવતો. હા અવાજ નથી આવતો. હા હા. એટલે આ તમારે અહંકાર સહજ થયો એટલે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમારો સહજ થઈ ગયો. વાહ વાહ બહુ સરસ. આખો દેહ સહજ થઈ ગયો તમારો. એટલે તમારે હમ. 11 કરવી નહીં પડશે. તમારે હાલતા થઈ ચાલતા જશે ખાતા પીતા થઈ 11 જશે થશે તમારું. થઈ જશે. વાહ વાહ. કારણ કે આખા આત્માના ઉપયોગ સાથે વ્યવહાર કરો છો એટલે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય 11માં મનને તમે ખોરાક આપતા નથી. આપતા જ નથી. વાહ વાહ બહુ સરસ. વાંચો ને કેના સમજાય. હમ. એટલે પેલી લગામ છોડી દો ની વાત છે ને, એ લગામ હા છોડી દેવાનો ભાગ થઈ જશે બધું. એ થઈ જશે. બરાબર છે. બહુ સરસ. તો લગામ છોડી દેવામાં એટલે એક સામાન્ય તમારે એ પ્રકારનો અભ્યાસ સ્વાધ્યાય કરાવો. હા હા એટલે બરાબર. તમારો દેહ સહજ થવા માટેનો એ પ્રયોગ છે તમારો લગામ. પ્રયોગ છે, પ્રેક્ટિકલ છે. વાહ બહુ સરસ. એ રીતે દેહ સહજ થવા માટેનો 11 કરાવે એટલે એ રીતે તમારે એક પ્રેક્ટિસ કરાવે એટલે એ રીતે દેહ સહજ થાય તમારો. બરાબર છે. વાંચો ને એને. અને તમારે અહંકાર એટલે તમારી જે રોંગ બિલીફ છે એ સહજ ઉડી ગઈ તમારે, અથવા તો સવળી થઈ ગઈ, રાઈટ બિલીફ થઈ ગઈ તમારે. એટલે પછી એ તમારે આ લગામ છોડી દેવાનો ભાગ છે તે એ વર્ત્યા કરશે. પછી છોડી દેવાનો ભાગ ને વર્ત્યા જ કરશે. જેમ દાદાને વર્તું તો એવી રીતે વર્તે. વાહ વાહ બહુ સરસ. બહુ સરસ. એવી રીતે એમને પોતાને આ 11 કરવી ના પડે. 11 વર્તે જ તમારે. વર્તે જ. બરાબર છે. 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય અને 11મું મન છે એ હાલતા ચાલતા ખાતા પીતા તમારે 11માં જ હોય. અને આ બધા જે પ્રયોગો છે એ અહંકારને કેળવવા માટેના જ છે પ્રયોગો. અહંકારને એવું કેળવવા સમજાય માટેના જ છે અહંકાર. વાતો ને એટલે બરાબર કોઈ છે. પણ રીતે તમારી સમજણ ભૂલ વિનાની થવી જોઈએ. થવી જોઈએ. વાહ બહુ સરસ. કોઈ બહુ પણ સરસ. રીતે તમારી સમજણ ભૂલ વિનાની થવી જોઈએ. પણ વાહ. તેમ છતાંય કેવું છે હસમુખભાઈ કે તમારી સામે કોઈક એવી વ્યક્તિનું અમુક કોટેશન આવે છે, અથવા તો અમુક પ્રકારની સ્પીચ આવે છે. કોટેશન કે સ્પીચ તમને તમારી સહજતા તોડી નાખે. ઓહો. આ દાદા જેવું જ છે. દાદાને આમાં કોઈ ફેર જ નથી. એટલે તમારી જે દેહની તૂટી જાય. સહજતા વાહ છે વાહ તૂટી જાય. વાહ વાહ બહુ મોટી વાત છે. બહુ મોટી વાત છે. આ તૂટી જાય લગભગ છે. બધા તમારા આ રીતે જ બોલે છે બધું. વાંચો ને કેના સમજાય. એ સહજ નથી પણ સહજ હું છું એવું બતાવવા પ્રયત્ન કરે છે. વાહ વાહ બતાવવા પ્રયત્ન કરે છે, ખરેખર નથી. બહુ સરસ. બહુ સરસ. આપણે કોઈ વ્યક્તિ માટેનો રિપોર્ટ આપ્યો હોય કે ભાઈ આ વ્યક્તિથી જરા સાચવજો. વાત સમજે કેના સમજાય. પણ તેમ છતાં એને અમુક રીતે રે કે ભાઈ આ આપતો પુત્ર પક્ષપાતી છે પણ અમે નિષ્પક્ષપાતી છીએ. વાત સમજાય કે ના સમજાય. બહુ સરસ. હવે આ તમારો દેખીતો વ્યવહાર હજી કોઈ આપતા પુત્રો સામે ખુલ્લો થતો નથી. તમને જે સંજોગ મળે છે ત્યાં ખુલ્લો થાય છે. બરાબર. તમારા મન વચન કાયના વ્યવહારમાં તમારી પ્રશ્નોત્તરીની અંદર તમારો એ વ્યવહાર ખુલ્લો થતો નથી. નથી થતો. વાહ બહુ સરસ. વાત સમજે કે ના સમજાય. ખુલ્લો નથી થતો તમારે બધી વસ્તુ. એટલે ત્યાં એટલે એટલી બધી માન્યતાઓ છે કે આ તમે પૂછો છો એ રીતે તમને સહજતાની પરિભાષા મળી જશે. હા મળી જશે. થિયરેટિકલ મળશે. બરાબર છે. ચારિત્રમાં સહજ નહીં થઈ શકો. બહુ સરસ. બહુ સરસ. તમારે વર્તનમાં લાવવું છે. તમારે એની પ્રતીતિ કરવી છે, એને લક્ષ્યમાં આવવું છે, એના અનુભવમાં આવવું છે. એ નહીં બની શકે. કારણ કે કોઈ ખુલ્લા પડતું નથી. એક વ્યવહારો પૂછીએ ને ત્યારે ખબર પડે કે કેટલા બધા મહાત્માઓના બફાટ છે. આ જે કઈ પણ બની રહ્યું છે, જે તમને ગમતું નથી, જોયા પછી કે સાંભળ્યા પછી ગમતું નથી, એ મહાત્માના બફાટથી થાય છે. વાત સમજાય કે ના સમજાય. એની આખી પરિભાષા જ એવી છે કે આને જ અભેદતા કહેવાય. અને આને તો કઈ કહેવાતું હશે. આપણે અમને કઈ કહેવાતું હશે. બરાબર છે. આપતા પુત્રોને તો કઈ કહેવાતું હશે તો કહેવાય કે ના કહેવાય. કઈ એના પ્રિન્સિપાલ થી બહાર જાય તો ટકોર કરાય. કેવું જ પડે. કહેવાય. બરાબર છે. પણ આવી માન્યતા છે ને કે આપતા પુત્રોને ટકોર કરાતી હશે. બોલ પછી ક્યાં ગણી રહે તમારું. બરાબર છે.
વાત સમજ્યા કે ના સમજાય? બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. એટલે આ જે કઈ પણ તમને જગતમાં વિચિત્ર સંયોગ આવે છે ને જે તમને ગમતો નથી, વાત સમજ્યા કે ના સમજાય? એ દરેક મહાત્માઓએ એની રીતે જે વિતરાગો જે રીતે વિતરાગ બન્યા છે એવી રીતે વિતરાગ નથી બન્યા. નહીં નહીં, બરાબર છે. રોંગ બિલીફ થી વિતરાગ બનેલા છે. રોંગ બિલીફ થી. ઓહો, અદભુત અદભુત. વાત સમજ્યા કે ના સમજાય? એ તમને આપતા પુત્રો તમને લગભગ એમ છે કે સંયમી નહીં દેખાય, પણ વાહ. મહાત્માઓ તમને મેક્સિમમ સંયમી દેખાશે. પણ બહુ સરસ, બહુ સરસ સાહેબ, બહુ ઝીણી વાત છે સાહેબ, બહુ બહુ મોટી વાત છે. એ સંયમી નથી. જે કઈ પણ બફાટ થાય છે, જે કઈ પણ સ્કેન્ડલ બહાર આવે છે, એ મહાત્માને ઇમોશનલ ને ભાવુકતાથી બહાર આવે છે. હસમુખભાઈ વાત સમજાય કે ના? હા, સમજાય છે, સમજાય છે. અમારે ખુલ્લું થવું પડશે તો જ આનો ઉકેલ છે, નહીતર નથી. હા, બહુ સરસ. એટલે આ વસ્તુ સમજવું પડશે કે આ બધી વસ્તુ આપણે સૂત્રો જાણીએ અને બધું કરીએ બરાબર છે, પણ કાંઈ પણ તમારી પ્રતીતિ નહીં બેસે, લક્ષ પણ નહીં બેસે ને અનુભવમાં પણ નહીં આવી શકે. બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે સાહેબ. હા. બધી અલગ અલગ બધી માન્યતા પર કોઈ ખુલ્લું પડ્યું નથી. બધા જ અલગ અલગ પોતાના અલગ અલગ મોડા બગડે છે, અથવા તો મોડા તમારે આમ થાય ને કે આનંદ વાળા રહે છે, પણ તેમ છતાં જો આનંદ વાળા રહે છે કે બગડે છે, બે પૂતગલ છે. આજ્ઞા કે બે પૂતગલ છે, બે પૂતગલ છે. હા, બહુ સરસ. હાજી, હા હા. દરેક એની માન્યતા પ્રમાણે ચાલે છે. એક રહી માત્ર પણ હજી પોતે વિતરાગ દ્રષ્ટિથી ચાલતો નથી. હા હા. એક રહી માત્ર. બહુ સરસ. એ તો જે સત્સંગ થાય ને એનાથી તમને ખ્યાલ આવી જાય. અમે એક એક મહાત્માનો ત્યાં જઈએ છીએ ને બધું થાય ને જે રીતે પ્રશ્નોત્તરી થાય છે ને, હાજી હાજી. હા. એનાથી ખબર પડી જાય કે આ શું છે કે શું નહીં છે. બહુ સરસ. પછી લાભાલાભના હિસાબે બધાને પ્રોત્સાહન આપીએ. હા, બરાબર છે. હા, લાભાલાભના હિસાબે પ્રોત્સાહન આપીએ. પ્રોત્સાહન આપવું. ઉતરતો કાળ છે, મન વચન કારણે એકાત્મ યોગ નથી, એટલે કરુણા રાખીએ ને એ રીતે એને પુશઅપ કરીએ ને એ રીતે આગળ વધારીએ. હા, બરાબર છે, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. પણ જે પુરુષાર્થ જે છે, હા, જે સ્વાધ્યાય છે, એ તો પેલો જ થશે. બરાબર છે. ખુલ્લો પડશે તો જ થશે. હજી એની બિગેનિંગ નથી થતી. નથી થતી. હસમુખભાઈ વાત સમજાય કે ના? હાજી, હા, સમજાય છે સાહેબ. હાજી હા. તમે ખાલી ભાવનગરનો એ સમયસારનો સત્સંગ સાંભળો છો એનાથી ખ્યાલ આવી હાજી હાજી. હા, મેં સાંભળ્યો છે. જે રીતે આર્ગ્યુમેન્ટ કરે છે બધી વસ્તુ, હા 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 હા. વાત સમજાય કે ના સમજાય? ત્યાં આગળ એ વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડશે. પણ સાહેબ, એનાથી એની કેટલી બધી માન્યતાઓ, જે સમયસાર માટેની જે માન્યતા હતી, કેટલી બધી એની તૂટી ગઈ, અને ખરેખર વસ્તુ શું છે એ જાણવા મળ્યું. કે ના, એની માન્યતા તૂટી નથી. એની માન્યતા તૂટી નથી, પણ મારી માન્યતા પાકી થઈ ગઈ સમયસાર. વાહ. એની માન્યતા તૂટી નથી. એની માન્યતા નથી તૂટી. હા, એ તો તૂટે અથવા ન તૂટે. પેલા ભાઈને કીધું કે તમે પછી મને પર્સનલ મળજો, હું તમને બધું બતાવીશ ને આ તે બધી વસ્તુ. એની માન્યતા તૂટી નથી. પણ આપણે જે રીતે વાતો કરી એમાં એની પીપુડી વાગી ના શકી. બરાબર છે. હવે હું સમયસર ઉપર વાતો કરું ને તો એને ગમત, તો ગમે. બરાબર છે. પણ મેં કારણ કે એને મળતું આવે એટલે ગમે. બરાબર. આ વ્યવસ્થિત છે એટલે સમયસર આવી ગયો. વાહ, બહુ સરસ, બહુ સરસ. આ રિલેટિવ જ છે, એ સમયસર થઈ ગયો. બન્યું તે ન્યાય સમયસર હાથમાં આવી ગયો. અદભુત છે, અદભુત છે. વાત સમજે કે ના સમજે? હાજી હાજી સાહેબ. હા. અમને તો જે કઈ પણ સમસ્યા બહાર પડ્યું છે એના ઉપર ના, એનાથી કશું નહીં થઈ શકે. વાત સમજે કે ના સમજાય? દરેક ના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બદલાઈ જાય તમારું. હા. હવે જો આપણે ઈરાન જોડે કઈ લેવા દેવા નથી, ઇઝરાયલ જોડે આપણે કઈ લેવા દેવા નથી, અમેરિકા જોડે કઈ લેવા દેવા નથી, પણ ખાલી આ એક યુદ્ધ થાય છે તો છતાં આપણને એની અસરો છે. બરાબર છે. તો સમયસરનો તમે જેને પુસ્તક બહાર પાડ્યું છે, કર્યું છે ને, એનો મિનિંગ અને આજની સમયસરની પરિભાષા હવે જુદી જ પડશે. રાષ્ટ્રીય સંઘ પહોંચશે.
પણ તેમ છતાં ઘણા બધા કોટેશનો આવે છે, ઘણી બધી સ્પીચો આવે છે, એનાથી એટલા બધા લોકો મહાત્માઓ એટલા બધા પ્રભાવિત થઈ જાય પ્રભાવિત થાય છે. બરાબર છે. કે ક્યાં ને ક્યાં એ દાદાના જ્ઞાન વિજ્ઞાનથી વિમુખ થઈ જાય છે. મને તો સાહેબ એવું સમજાય છે કે આ દાદાની જે વાત મળી છે ને પછી કોઈ જગ્યાએ પ્રભાવિત થવા જેવું છે જ નહીં ક્યાંય. જાણવા જેવું ખરું, જાણવા જેવું ખરું. બરાબર છે. જોવા પ્રભાવિત થવા જેવું જેવું. ખરું, પ્રભાવિત થવા જેવું નથી. હમ. પ્રભાવિત થવા જેવું નથી. એ વસ્તુ બીજાને મોકલવી સાહેબ એવા આપે જે પ્રભાવિત શબ્દો થવા જેવું નથી. આપે જે શબ્દ વાપર્યો ને કે જાણવા જેવું ખરું પણ પ્રભાવિત થવા જેવું નહીં એમ. હા સાહેબ એટલે આપે જે આ વાક્ય શબ્દ બોલ્યા છો કે જાણવા જેવું ખરું એટલે કઈક મિનિંગ તો છે જ એની પાછળ. હા પણ મને તો સાહેબ જાણવા જેવું નથી લાગતું. મને તો આ દાદાનું વાત મળ્યા પછી મને ઈચ્છા જ નથી થતી કોઈ. એટલે આપ શું કહેવા શું માંગો છો? જો તમારે કેવળ કરવું હોય તો જાણવા જેવું રાખવું પડે તમારે, કે એક પ્રકારનો અભાવ તિરસ્કાર કહેવાય. પણ સાહેબ અભાવ તિરસ્કાર ન થતો હોય અંદર તો કે ના અભાવ તિરસ્કાર થાય જ તમારે, થાય જ. એકાંતિક થઈ જાય. કારણ કે અનંતાગ્નિઓ છે, અનંતા દ્રશ્યો છે, જ્ઞેય જ્ઞાતા અને વાહ વાહ બહુ સરસ બહુ સરસ બહુ સરસ થવો બહુ જોઈએ. સરસ. તો મોક્ષ થાય, તો જ કેવળ જ્ઞાન થાય. અનંતાગ્નિઓ છે એટલે જાણવા જેવું ખરું. વાહ વાહ બહુ સરસ. જાણવા જેવું ખરું, જોવા જેવું ખરું, બધું અદ્ભુત છે. અદ્ભુત. પ્રભાવિત થવા જેવું નહીં. પ્રભાવિત થવા જેવું નહીં. આ મને સાહેબ જનરલી આવું થાય છે ઘણા વર્ષોથી કે દાદા સિવાયની વાત મને કોઈ સાંભળવાની ઈચ્છા જ નથી થતી, એનો પ્રયત્ન નથી કરતો. એ એક પ્રકારનો અભાવ તિરસ્કાર થયો તમારે, એક પ્રકારનો અભાવ તિરસ્કાર થયો. પણ સાહેબ મને દેખાતો નતો મારો અભાવ તિરસ્કાર. મને એવું લાગતું ના નતું દેખાય અભાવ કરું નહીં, છું. કારણ કે સહજ છે. આપની જે વાત સાંભળી ને પ્રકૃતિની અંદર વણી ગયેલું છે, બાય ડિફોલ્ટ છે, એટલે તમને તમારી ભૂલ ના દેખાય. તમારું ના દેખાય. બહુ ચેતવા જેવું છે. બહુ ચેતવા જેવું છે. બહુ સરસ. અમારે હતું એક મહાત્મા હતા ને, સમયસર લઈને આવે, કનુ દાદા પાસે લઈને આવે બધી વસ્તુ, અને પછી વાંચે કરે પણ ક્યાંય પલ્લે પડે નહીં. હવે એ સમયસર ઉપર જ વાતો કરે. મેં સમયસરની પરિભાષા જ બદલી નાખી. વાત સમજાય કે ના સમજાય? દાદાનું જ્ઞાન છે એ જ મોટામાં મોટો સમયસાર છે. દાદાની 5 આજ્ઞા છે, મોટામાં મોટો સમયસાર છે. દાદા એ જ મોટામાં મોટો સમયસાર છે. સમયસાર છે. વાહ, દાદા એ જ સમયસાર. એટલે તમારી સમજણ ભૂલ વિનાની થઈ, એ સમયસાર થઈ. તમારી સમજણ ભૂલ વાળી છે, પૂતગલ સાર થઈ ગયું. વાહ વાહ, પૂતગલ સાર થઈ ગયો. અદભુત. વાત સમજાય કે ના સમજાય? તમારા હાથમાં સ્ટીયરિંગ આવી ગયું એટલે ઘરેથી તમે ઓફિસે થઈ શકો, ઓફિસેથી કરાવી શકો. વાત સમજાય કે ના સમજાય? સમયસાર થઈ ગયો. નવ કર્મ બંધ પડતું નથી. બધું આખી સમયસારની પરિભાષા જ બદલી નાખી. પેલા તો પુસ્તક વાંચીને સમયસર સમજાવવા જતા હતા. વાત સમજાય કે ના સમજાય? બહુ મોટી વાત છે. બહુ મોટી વાત છે. એટલે એ વિષય એટલા બધા અઘરા પડતા હતા કે સામાન્ય માણસો પાછા પડતા હતા. સામાન્ય માણસો પાછા પડતા હતા. અને એના આધારે બોલે કે આ જયમીનજી બહુ અઘરા પડે છે. હા સમજે ને? એ એવા એકાદ બે માણસો જ આખું વાતાવરણ એ કરી નાખે, બધી વસ્તુ, શાસ્ત્રોનું બધી વસ્તુ. સાહેબ પણ આપે જે અત્યારે સમયસારની બધી વાતો કરી ને, અત્યારે કરી પછી ત્યારે એ દિવસે પણ કરેલી આપે મેં સાંભળેલી. પણ મેં તો સમયસારનું પુસ્તક જોયું નથી. મેં નથી જોયું. પણ મને અદ્ભુત સમજણ પડી એમ કે શું કેવડી મોટી વાત છે. મેં નથી જોયું. વાત સમજે કે ના સમજાય? એનું ટાઇટલ કે પૂઠું, આગળનું પૂઠું એ નથી જોયું, અંદરનું એ નથી જોયું. હા, એ ખરું કે બહુ સારું પુસ્તક છે. સાહેબ. હાજી. એ સમયમાં જયારે બહાર પડ્યું ને, એ સમયમાં જે જીવો મળ્યા, હા બરાબર છે. સમજે કે ના સમજાય? એનું કલ્યાણ થઈ ગયું. એનું કલ્યાણ થઈ ગયું. બરાબર છે. બહુ સરસ. પણ એના આધારે પછી હવે અત્યારે જીવોનું કલ્યાણ પુણ્ય બંધાય. પુણ્ય બંધાય. હાજી. અમુક પ્રકારનો વ્યવહાર કરે તો પાપ પણ થાય, પાપ પણ બંધાય. કારણ કે કટ્ટરતા ઉભી થઈ જાય તો પાપ નો બંધ થાય. જ્યાં પુણ્ય નું બંધ પડે તો ત્યાં પાપ નો બંધ પડે. તમારું પડે જ. વાહ, બહુ સરસ. પડે. વાસ્તવ કે ના સમજાય? હાજી. એટલે તો દાદા કદાચ આપણા મહાત્માને આપતવાણી ની જરૂર નથી, એને આપત સૂત્ર ની જરૂર નથી, આપણા મહાત્માને ત્રિમંદિર ની જરૂર નથી. વાસ્તવ કે ના સમજાય? જગત માટે છે. જગત માટે છે. જગત માટે. એટલે ઘણા બધા ફોડ પાડેલા છે. પણ લાભાલાભના આધારે આપણે કોઈ વસ્તુ હલાવવા નથી માંગતા. એટલે શાદવાદ આપણે બોલવાનો ભાગ રહે. બરાબર છે. બહુ સરસ વાત. એટલે જાણવાનું ખરું, જોવાનું ખરું. વાહ, જાણવાનું ખરું. આ મને બહુ મજા આવી. પ્રભાવિત થવાની જરૂર નથી રહેતી.
જાણવાનું ખરું. વાહ, બહુ સરસ. આ તો બહુ મોટી વાત છે, મને બહુ ગમી આ વાત આજે. પ્રભાવિત જાણવાનું થવાની ખરું. જરૂર નથી. પ્રભાવિત થઈ જાય છે. સાચું ને કે ના સમજાય? એક એક વસ્તુથી પ્રભાવિત થઈ જાય છે. ભાવિક ન સાચું થાવ. કે ના સમજાય? એટલે આ વસ્તુ સમજવાનો ભાગ છે. પ્રભાવ ન કરવો જોઈએ મારા ઉપર એમ. બરાબર છે. પ્રભાવ થાય છે. એટલે વિનાશી વસ્તુનો પ્રભાવ પડે છે તમારું. હા. વિનાશીનો અવિનાશી પ્રભાવ. વસ્તુનો પ્રભાવ પડવો જોઈએ. મને શું દાદા મળ્યા છે અને મારું જીવન સાર્થક થઈ ગયું છે. વાસ્તવમાં નિશ્ચયથી સાર્થક થયું છે. વ્યવહારથી મારો બધો નિર્ણય થશે, હવે થાય થશે. એ હા, 5 બરાબર છે. આજ્ઞાપૂર્વકનું મારું જીવન થાય એટલે મારો વ્યવહાર ચોખ્ખો થાય. એટલે થશે. વ્યવહારથી પણ એબ્સોલ્યુટ થઈ જાય. હા, થઈ જ જાય છે. બરાબર છે. થશે જ ઈ. બરાબર છે. એટલે એટલી બહુ મોટી સરસ. વસ્તુ. એટલી મોટી વસ્તુ. અદ્ભુત અદ્ભુત છે. બહુ બને ને સરસ. ઘણી જગ્યાએ ઘણી સંસ્થાઓમાં બધા અમુક રીતના બધા સારું બધું હોય ને, હવે બધા જો ત્યાં આગળ એવું છે ને આપણું અહીંયા આવું છે, ત્યાં આવું છે ને અહીંયા આવું છે, વાત સમજે કે ના સમજાય? એ રીતે કમ્પેરિઝન થાય. વાત બરાબર સમજે કે છે. ના સમજાય? તે દાદા ભગવાનના ભાગમાં આવે પણ એવી રીતે કમ્પેરિઝન થાય. થાય. બરાબર છે. દાદાના ભાગમાં બધા પ્રભાવિત થઈ જાય. હા, આ થાય. ફલાણી વ્યક્તિ દાદામાં આવે તો એને 50,000 ફોલોવર છે એ આપણામાં આવી જાય. બધું આ બધું પ્રભાવિત ભાગ. પ્રભાવિત થઈ ગયો. બરાબર છે. આ જાણવાનો ભાગ કરો, જોવાનો ખરો, પણ આ સેટ ના થાય આપણને. ના થાય. મને તો બહુ પ્રભાવિત કહી થાય. દે, મને તો બહુ કહી દે. સાહેબ, દાદાની ખુમારી એવી છે કે પ્રભાવિત થવાની ઈચ્છા જ ન થાય ક્યાંય. એવું થઈ ગયું છે અંદર એમ. હા, તો પ્રભાવિત થઈ જાય બધું. અદ્ભુત ખુમારી છે દાદા. દાદા પોટલાની માફક થતા અમુક રીતે ખો આપતા હતા કે નીલબેન તમે જઈ આવજો. વાત સમજે કે ના સમજાય? ભાઈ આ તમારે એમ થાય કે ભાઈ કેસીબી તમે જઈ આવજો કે આ એમ છતાં મહાત્માઓ કે નીલબેન કે કોઈ સમજે નહીં બધી વસ્તુ. પછી દાદાને ફેસ કરવાનો ભાગ આવે ત્યારે પછી પ્રોબ્લેમ આવે. બધી વસ્તુ જોયેલું છે એટલા માટે એ સત્સંગના સમયસરની પરિભાષા જુદી નીકળી. પણ તમે જો હાલી નથી શક્યા જે તમે જવાબ આપ્યા ને હાલી નથી શક્યા. હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? હાજી સાહેબ, હાજી, બહુ સરસ સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ સચિદાનંદ. ગૌરાંગ. ટીનલબેન, હાજી, જય સચિદાનંદ. જય સચ. હું ઓન કરું છું વિડીયો, પણ મારો જો વોઇસ ડિસ્ટર્બ થાય ને તો તમે ઓફ કરી દેજો. ઓકે, નો પ્રોબ્લેમ. કારણ કે મને એવી શંકા છે કે વોઇસ ડિસ્ટર્બ થશે એટલે હું ચાલુ નથી કરતી. આ બોલો. જય સચિદાનંદ. જય મેશાનંદી સ્વામી. જય સચ્ચિદાનંદ. બોલો. અત્યારે જે તમે હસમુખ અંકલ સાથે વાત કરી કે બીજું જાણવું જોઈએ, તો મને એવું થાય કે એટલો સમય જ નથી મળતો. દાદાની આપતવાણીને કેટલું બધું વાંચવાનું, જાણવાનું, સાંભળવાનું ના બાકી ના, છે. આપણે જરૂરત નથી. આપતવાણીની જરૂર નથી, આપતા સૂત્રની જરૂર નથી. તમને જે 5 આજ્ઞા આપી છે અને હું શુદ્ધાત્મા છું એટલું જ એ કરવાનું છે. હાજી, પણ તમે આ બીજું જે જાણવાનું કીધું ને, હું પેલા જોઈ ના, જાણવાનું એટલે જઈને જાણવાનો ભાગ નથી. સાંભળતી હતી. જાણવાનું એટલે જઈને નથી, પણ તેમ છતાંય કેવું છે કે કોઈ એવી વ્યક્તિ આવી વાતચીત નીકળે તો એ રીતે આપણે સમયસર શું છે જાણવાનું હોય, પણ પ્રભાવિત થવાનો ભાગ ના હોય એવું કહેવા માંગુ છું. હા, આ પ્રભાવિત થવાનું તો હવે પ્રશ્ન નથી ઉઠતો, પણ મને એમ થાય છે કે હું કોઈની પાછળ જો સમય આપીશ, કોઈ બીજી બુક પાછળ કે કોઈનું પ્રીચિંગ કે એવું કઈ સાંભળું, તો ઉલટી મને ત્યારે એમ જ થશે કે એના કરતા દાદાનું કરને, બધું તો આવી ગયું છે એમાં એમ. એટલે એમ અભાવ નહીં થતો હશે, પણ સાંભળતી વખતે થઈ જશે, મને એવું લાગે છે. બરાબર છે. કારણ કે બહુ બધાનું બહુ સાંભળ્યું, જોઈસ મેયર ને છે બધાના બહુ પ્રીચિંગ સાંભળ્યા. કિન્નલબેન, જાણવાનો ભાગ એટલામાં છે કે કેવળ જ્ઞાન કરવાનું છે. એટલે આ બધું જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો. એ બાબતે હવે મારી બુદ્ધિ મને શું સમજાવે છે એ સ્વામીજી? રીતે જાણવાનો ભાગ એટલે જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો તો પછી અભાવ તિરસ્કાર ઉડ્યો. પણ હજી જ્ઞેય જ્ઞાતા તરીકે આપણે રહી નથી શકતા. જી, પણ મને છે ને સ્વામીજી હવે 99 એમ તો 100% બધું ભ્રાંતિ જ લાગે છે. જે પિનલના ભાગમાં હું ભળી જાઉં છું, બરાબર છે, એટલે તેને બાદ કરતા તો બહાર મને જેટલું દેખાય છે બધું જ ભ્રાંતિ જ લાગે છે. હવે હું કેટલું ભળી જાઉં છું એ તો તમે જ કહી શકો. એ તમને ભ્રાંતિ લાગે, પણ ભ્રાંતિ લાગતું નથી. વાત તમને કે ના સમજાય? હાજી, તમારા મમ્મી પપ્પાના વ્યવહારમાં તમે કાચા પડો છો, બાકી માટે બહાર પણ ભ્રાંતિ નથી લાગતું, ઓરિજિનલ લાગે છે. એટલે એ ત્યાં ફટકા લાગે ને ત્યારે જ મને ખબર પડે કે આ બધું ભ્રાંતિ છે. એ તો સ્મશાન વૈરાગ છે, એ તો બધું સ્મશાન બસ વૈરાગ એવું છે. લાગે છે. તો સ્મશાન વૈરાગ છે, ભ્રાંતિ નથી લાગતું. ભ્રાંતિ લાગે ને તો આખું જીવન જ બદલાઈ જાય. વાત સમજે કે ના સમજાય? અને ભ્રાંતિ લાગે તો કોઈ પણ પ્રકારનો રોગ ના થાય. બરાબર.
કોઈ પણ પ્રકારની વીકનેસ કે નબળાઈ ઊભી ના થાય. બરાબર. આ સમજે કે ના સમજાય? તમારી નબળાઈઓ છે, વીકનેસ છે, રોગ થાય છે, હાજી હાજી એ ભ્રાંતિ નથી લાગ્યું. વાત સમજે કે ના સમજાય? હાજી હાજી આ બાજુ બોલો કે આ ભ્રાંતિ છે એટલે તમે ભવરોગથી મુક્ત થઈ ગયા. જી જી તમે આ ભ્રાંતિ બોલ્યા એટલે તમારે શું થઈ ગયું? તમારે પૂતગલ સમયસર હાથમાં આવી ગયો. જી જી આ સમજાય ને? એટલે જી શારીરિક રોગ છે, માનસિક રોગ છે, સામાજિક રોગ છે, પારિવારિક રોગ છે, વૈવાહિક રોગ છે, આર્થિક રોગ છે, ધાર્મિક રોગ છે, આ બધા રોગમાંથી મુક્ત થઈ ગયા. એટલે નબળાઈ બધી જતી રહે. બરાબર. આ સમજે કે ના સમજાય? હાજી હાજી આ બધી ભ્રાંતિ જતી રહી છે એ બહુ મોટી રોંગ બિલીફ છે. હાજી વાત સમજે કે ના સમજાય? જી જી એ ભ્રાંતિ જતી તો રોગ બીમારીમાંથી મુક્ત થઈ જાવ. કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન એલિવેશન ના આવે તમારું. હાજી વાત સમજે કે ના સમજાય? પિનલબેન હાજી હા સમજાયું કે ના સમજાયું? હા હા સમજાયું સ્વામીજી. હમ, હમ. એટલે આ બધું જે થાય છે અત્યારે બી આ હાથમાં પ્લાસ્ટર છે, હા, તો એટલે મને પ્રશ્ન થાય કે તમે નથી અમુક વાર કહેતા કે જેને આવવું હોય તે આવી જાઓ, એમ હવે ચૂકવી દેવું બરાબર છે છે. બધું. બરાબર છે. હા, તો એવું એમ વચ્ચે અમુક સમય એવો ગયો કે ત્યારે એટલું, અત્યારે બી 4 દિવસ પહેલા બી મને એવું જ હતું, હમ, પણ ગઈકાલે રાતે શું થયું પાછું ડાબા હાથમાં બી પ્રોબ્લેમ થઈ ગયો. બરાબર એટલે છે. બંને હાથે પ્રોબ્લેમ થયો ને એટલે હું જરા ઢીલી પડી ગઈ. બરાબર છે. હા, એટલે ત્યારે મને થયું કે આપણે આવું માંગીએ છીએ યોગ્ય છે કે ભાઈ દાદાની હાજરીમાં બધું ચૂકવી દઈએ કરીને? ના, એ તો કેવું નકલ કરીએ છીએ આપણે. જે અમુક પેલું બોલીએ છીએ ને કે જેને આવું હાજી એને આવી જાય ને, તું છે ને હું છું, એ નકલ કરીએ છીએ, સમજણ સાથે નથી કરતા. હાજી વાત નહીં સ્વામીજી, 2-3 દિવસ પહેલા તો ખરેખર આવી ખુમારી હતી. આ હા, હોય થયું ને, તો પણ બી એક આંસુ નથી પડ્યો, એકલી હોસ્પિટલ ગઈ, પારકા માણસ સાથે કશું જ મને હલ્યું નથી. એ માણસ મને કે કરે, બેન તમે ગભરાતા નહીં, બેન તમે ગભરાતા નહીં. હું કહું ભગવાન મારી સાથે, મને જરા બી ડર નથી, હું તમે હોસ્પિટલ લઈ જાઓ. પણ બરાબર. મેં તમને કીધું ને, જો આગળના બી તમે મારું પ્રસંગો જાણતા હો, બધા સંજોગો, બરાબર તો લક્ષ્મીના ભોગવટા નહોતા, લાગણીના હતા. તેમ અત્યારે બરાબર બી મને પેનના ભોગવટા નથી, લાગણીના ભોગવટા લાગે છે. તો કે આ જે છે બધી વસ્તુ છે, એટલે કે આ બધી લાગણીઓ નથી, અજ્ઞાનતાના બધા ફળ છે બધા. હાજી અજ્ઞાનતા એટલું બધું ઘર અવગાડ થયું છે, જ્ઞાન જ બનાવી દીધેલું છે, હાજી અને એને બધા ભોગવટાનો અસરો છે બધી. હાજી અને આ બધું સહજ થઈ ગયું છે એટલે આપણને અજ્ઞાન સ્વીકારે ના થાય ને, દેખાય નહીં ને, સમજાય નહીં ને, પકડાય નહીં અને જુદું એ ના પડે તમારે. હાજી પિનલબેન પણ આવું બધું થાય છે એટલે જે મને પેલું મોહ માયા હતી તે તો બધું છૂટે છે એવું મને લાગે છે. પણ એ તમે જે શબ્દ વાપર્યો ને કે સ્મશાન વૈરાગ્ય જેવું લાગે છે એમ. આ સ્મશાન વૈરાગ્ય જો આખું એક પ્રિન્સિપલ કે સિદ્ધાંત સમજવો પડે. હાજી, તો શું મારે અત્યારે શું ઘૂંટવું જોઈએ? મારી દ્રષ્ટિમાં અત્યારે શું ખૂટે છે? આવી રીતે સત્સંગમાં જોઈન થવાનું, પ્રશ્નોત્તરી ને બધું કરવાનું, ને એમાં જેમ તમને ખુલાસા કે સમાધાન મળે એટલે એ હાજી શાર્પનેસ ઊભી થશે. એ શાર્પનેસ ધીમે ધીમે 6 મહિને 12 મહિને તમારું બધું ઓકે કરી આપે. હાજી હાજી અત્યારે તરત ને તરત થઈ જાય એવું ના બની શકે. હાજી હાજી પિનલબેન વાત સમજે કે ના સમજે? જી જી સમજાય છે સ્વામી. અને નિખાલસતાથી આપણે બધી પ્રશ્નોત્તરીને વાર્તાલાપ કરવાનો ભાગ રહે. હાજી હાજી એટલી સમજણ બરાબર થશે એટલે પછી એક્ઝેક્ટ સ્મશાન વૈરાગ નહીં, પછી એક્ઝેક્ટ વૈરાગ ઉભો થશે. એ શું છે સ્વામીજી? એ બંનેનો ફરક સમજાવો ને, સ્મશાન વૈરાગ્ય અને સ્મશાન એક્ઝેક્ટ વૈરાગ્ય. વૈરાગ્યમાં તો આ સ્મશાન તમે જુઓ છો ને, ઘરમાં કુટુંબ પરિવારમાં અપેક્ષા જોતા નહીં પૂરી થાય તે સ્મશાન વૈરાગ્ય. આ કુટુંબ પરિવારમાં જોતા હોય, તમે તમારા ભાગમાં જોતા હોય, વાત સમજે કે ના સમજે? હવે મને કશું હાજી નથી, હવે મને કશું નથી, પછી વળગાટ ઉભો થઈ જાય તમારો. હાજી હાજી સંજોગો જુઓ, કારણ કે હજારો માણસ તમારે રડતું હોય કે બીજું ત્રીજું કરતું હોય અને નજીકનું માણસ જાય એટલે કેવું લાગે તમારું? તમારો અવાજ બરાબર નથી આવતો સ્વામીજી, સેજ. એટલે ધીરો આવે છે, કપાતો કેવું ડિસ્ટર્બન્સ. હજારો માણસો બધા રડતા હોય કે બીજું ત્રીજું થાય તો તમને એની અસર થાય કે ના થાય? હા થાય. વાત સમજે કે ના સમજે? જી જી સિનેમા જોતા હોય ને, હા અને પેલી સાસુ વહુને હેરાન કરે ને તોય રડવું આવે. હા તોય રડું હું તો. વાત સમજે કે ના સમજે? હાજી હાજી બધા સ્મશાન વૈરાગ કહેવાય, સ્મશાન વૈરાગ કહેવાય. એ જે દાદાએ કીધું છે કે બધાને પોતાનું યાદ આવે ને રડે, એટલે હવે દાદાના જ્ઞાન પછી એવું થઈ પોતાનું યાદ આવે ગયું એટલે મને પોતાનું પોતાનું યાદ થાય. આવે ને હું રડું. પોતે હા અંદર
પોતે અંદર મન સમાધાન પામેલું ના આવે ને એને આધાર રડવું આવે તમારું. હાજી, પણ સ્વામીજી નાની હતી ને ત્યારથી એવું, મારો ને ભાઈનો રૂમ સામ સામે, તો એને મારો ટીવી નો અવાજ આવે ને તો બાણું ખોલીને જોઈ, કે મને ખબર જ હતી કે તું રડતી હશે એમ કે. બરાબર છે. એટલે બધાને મારો આ નેચર ખબર છે કે એકદમ પોચકું છે, એમ રડી પડે. ના, પુરુષો રડે પણ એનું રડવાનું જુદું હોય અને સ્ત્રીઓનું જુદું હોય, પણ પુરુષો રડે બધું. હાજી હાજી, વાત તમને કેના સમજાય. હવે એને 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 આ જે જોવે છે પણ એને એનું દુઃખ છે. દુઃખ છે. આ એકામત એકાજત થયેલું નથી. આ બધા જે ઋણાનુબંધ ભેગા થયા છે ને, હાજી હાજી એકામત એકાજત વાળા ભેગા નથી થયા. હાજી, એ તમારે કઈ બી કરવું હોય તો તમારું કોઈ થવા ના દે. સાચી વાત છે. એટલે મન અસમાધાન ને પામેલું છે. એટલે જયારે ટીવી ની અંદર આવું બને ને, હાજી, તો પૂર્વનું તમારું જે દુઃખ છે ને એ હાજર થાય ને એ રીતે તમે રડો છો. તમારું હાજી હાજી હાજી, વાત તમને કેના સમજાય. જી જી જી, અને પછી તમારે પેલું રાગે પડી જાય ને તો પછી હાજી હસવું પણ આવે તમારે બધું. હાજી, પણ પેલાનું જોવો છો એના આધારે તમને તમારું દુઃખ યાદ આવે છે ને માટે તમે રડો છો. હાજી, એ તો સમજાઈ ગયું મને. દાદાનું વાક્ય મેં વાંચેલું ને કે કોઈ મરી ગયું હોય ને તો કોઈ મરવા વાળા પાછળ નથી રડતું, પણ પોતાનું દુઃખ યાદ કરીને રડે છે. કે ત્યારે મને સમજાયું કે આપણી સાથે એવું જ થાય છે. એટલે એવી રીતે બધી વસ્તુ છે. એટલે પોતાનું દુઃખ એટલે એ ઘણા બધા ખુલાસા કે સમાધાન લીધેલા ના હોય. હાજી, એક ટૂંકમાં પેલું કે ગધેડાનું પૂછડું પકડી રાખે, લાતમ લાત કરે, લોહી હા લુવાણ હા હા, પડે નહીં. હાજી એવા બધા અસમાધાન વાળા ભાગ હોય ત્યારે પછી આવું કંઈક એની અંદર એને પરમાણુ ને મળતું આવે. એટલે એવું મળતું આવે ને એટલે તરત એને રડવું આવે. હાજી હાજી, પિનલબેન વાત પણ એ મને એવું લાગે, તમે મને સમજાવો સાચું કે ખોટું, કે હવે પિનલ રડે છે કે જે બી હોય દુખાવો છે, તો હું જુદી રહું છું એમ. આ બધો ભોગવટો પિનલ નો છે. પેલા એકચ્યુઅલી તો 4 દિવસ પહેલા તો એક મહાત્માએ મને કીધું કે કોને થાય છે. મૂકું મારે તો એ પગથિયે નથી ચડવું પડતું. મૂકું મને સંજોગ જ લાગે છે, ભોગવટો લાગતો જ નથી એમ. પણ પછી થોડું લાગણી થોડી દુભાઈને થયું ને, એટલે પછી મને થયું મૂકું ના ભોગવટો લાગે છે હમણાં. એટલે કોઈ પણ રીતે કેવું છે, કોઈ અવસ્થા સુધારવા પ્રયત્ન ના કરતા અવસ્થા સુધરે છે એ તમારો અનુભવ છે એવું ના બતાવો. તમારી સમજણ બરાબર થઈ ગઈ હાજી, એ અનુભવ કહેજો તો વધારે સારું રહેશે. બરાબર. આપણે તો અવસ્થા બદલાઈ જાય છે ને સુધરે છે ને એને અનુભવ કે ના, એ અનુભવ નથી. ના 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 ના, તમારી એ તો હા. સમજણ હાજી થઈ ગઈ કે વ્યવહાર દ્રષ્ટિથી હું પિનલ છું ને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા જે ભૂલ વિનાની સમજણ છે એને ફેરફાર કહેવાય નહીં, એને અનુભવ કહેવાય. બરાબર. એવી રીતે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી. આ સમજણને ફેરફાર થયો કહેવાય. બાકી અવસ્થાઓમાં ફેરફાર થશે એને અનુભવ ના કહેવાય તમારું. હાજી, એ આ કુદરતી રિલેટિવ વાળું હજુ થોડું દેખાય, પણ એ તો શું કે આપણે વ્યવહારિક રીતે બી બધા કહે ને ભાઈ કોઈ સગું નથી એમ. ભલે દાદાનું જ્ઞાન ના હોય તો પણ બધાને એવો અનુભવ થઈ ગયો હોય. એટલે રિલેટિવ રિયલમાં નહીં પડે. અને હું જો વ્યવસ્થિત શક્તિ, તો મને એવું લાગે છે કે વ્યવસ્થિત શક્તિ મને સમજાય છે એમ. બરાબર છે. યોગ્ય લાગે છે કે મને એવું લાગે છે કે વ્યવસ્થિત શક્તિ મને સમજાય છે કે કોઈ બી સંજોગ આવે તો હું સ્વીકારી તો લઉં જ છું એમ. પછી ભલે સમાધાન માટે, આન્સર માટે તમારી પાસે આવું. કે સમાધાન વ્યવસ્થિત શક્તિ સમજાય છે કે અંશે કરીને સમજાય છે, હજી સર્વાંશે કરીને બાકી છે. ઓકે ઓકે, હાજી સર્વાંશે હાજી કરીને થાય હાજી, ને, સર્વાંશે કરીને થાય તો અત્યારે કેવું જ્ઞાન થાય તમારું. હા ઓકે ઓકે, હાજી એક પર્યાય છે કે એક અવસ્થા છે. એ અવસ્થામાં તમને ખુલાસો નું સમાધાન થઈ ગયું એટલે એટલું તમારે ક્લિયર થઈ ગયું. હાજી હાજી, એટલે વ્યવસ્થિત શક્તિ તમે અંશે કરીને સમજ્યા છે, સર્વાંશે બાકી છે. એવું તો ના હોય સ્વામીજી કે બોધમ પછાડા કર્યા અને સ્વીકારી લીધું કે ભાઈ આપણું ધાર્યું કશું થતું નથી, બરાબર એટલે પછી આવું થયું હોય કે હા ભાઈ વ્યવસ્થિત શક્તિ જ છે એમ. બરાબર છે. હા, એવી રીતે જોઈએ, એવી રીતે જ ખુલાસ ચાલે છે. કોઈ ઓપ્શન એવી રીતે જ થાય. બરાબર. કોઈ ઓપ્શન મળતું નથી ને એવી રીતે પછી હાથ ટેટા પડે છે. ઓપ્શન મળે ને પછી સ્વીકારવું પડે. હા, તો પછી કૂદાકૂદ કરે ને દાદાગીરી કરે. ઓપ્શન મળતું નથી ને એટલે હાથ હેઠા પડે. હાજી 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 હાજી. સમાધાન એટલે થયું. અત્યારે આ થોડું મન ઢીલું થઈ ગયું છે. વારાફરતી આ દિવાળી પરથી મારી પેઇન કિલર ચાલુ છે, કઈ બરાબર ને છે. કઈ થયા કરે છે.
એટલે હું કહું અત્યારે હું સ્વામીજીને કહું આશીર્વાદ લઉં કે હું કહું આ બધું તમારા ટાળવું ખૂબ પડે. એમ પહેલા ખૂબ મારી હતી કે બધું ચૂકવી દેવું છે, અને હવે પાછા આવા આશીર્વાદ એટલે બધું મને પેલું લેવાના લાગે છે. ખૂબ આશીર્વાદ છે, એટલે આશીર્વાદ લેવાના તમારે, એમ કરતા કરતા ચડો તમારે, આગળ વધો તમારે. જી જી, પગે લાગુ છું સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ ગૌરાંગી સ્વામી. મેં વિડીયો જય ઓન કર્યો સચ્ચિદાનંદ. પણ નહીં થયો, ખબર નહીં. કોઈ હા disturbance હા નથી. હાજી. હા ઓકે, બોલો રેખા. રેખાબેન બોલજો. જય સચ્ચિદાનંદ કુળાનંદજી. જય જય સચ્ચિદાનંદ જમેશાનંદજી. જય સચ્ચિદાનંદ રેખાબેન, બોલો. બહુ સરસ, આજે મને બહુ ગમ્યું. એક તો મને પણ આમાં જ હતું કે જે તમે આમને કીધું ને સુબેરભાઈને, જે જાણવા જેવું છે ને જોવા જેવું ખરું. હા. તો એમાં જાણવા જેવું ને જોવા જેવું એટલે તો તમે કઈ રીતે કીધું, કયા હિસાબે આપણે જોવાનું? હવે સપોઝ મારા કેસમાં કેવું છે કે હવે આપણે તો જૈન પૂતગલ, એટલે પેલું મારા સાહેબના વ્યાખ્યાનોમાં તો પેલું લગભગ કમ્પલસરી ક્યાંય ને ક્યાંય આપણે જવું પડે એવું થઈ જાય, કારણ કે કંઈક નું કંઈક ફંક્શન હોય એટલે. તો એમાં આપણે તમે સાંભળો છો, જુઓ છો, એટલે એવું પ્રભાવિત નથી થતો, પણ સાંભળો છો ખરા આપણે. હવે એમાં ગઈકાલે જ અમારું ફંક્શન હતું અહીંયા દેરાસરમાં, એટલે મારા સાહેબનું વ્યાખ્યાન બહુ સરસ હતું. એનું પણ કાલે મેં કીધું પહેલી વાર આવું સાંભળ્યું કે એમનું પણ વ્યાખ્યાન આત્મા ઉપર જ હતું. આત્મા, અને એમ કે આત્મા શુદ્ધ છે અને આત્માને પ્રાપ્ત કરવા માટે કષાયોનો ત્યાગ કરવાનો છે, ઇન્દ્રિયોનો ત્યાગ કરવાનો છે અને વિષયોનો ત્યાગ. આ 3 વસ્તુઓનો ત્યાગ કરો. એનો મૂળ ભાવાર્થ મને લાગે એવું થયું હશે 2 કલાકના વ્યાખ્યાનમાં, મને જે સમજ પડી એ કે આ બધું ત્યાગ કરી લઈએ એટલે આપણને ઓટોમેટિક આપણો જન્મ સફળ થઈ ગયો, આપણે મોક્ષે જતા રહ્યા એમ. એટલે પછી આમાં પછી કોઈ બોલ્યું નહીં, કારણ કે આગળ બધા બહુ બધા બેઠા હતા. પણ એક ભાઈ એમ કીધું કે પણ આપણે, તમે કહો છો કસાયો એટલે રાગ દ્વેષ સાથે, પણ સાહેબ એ ઓછા તો થવા જોઈએ ને. ત્યારે એમણે એમ કીધું કે આ બધાનો ત્યાગ કરવાનો છે એમ. એટલે આપણને તો એવું હવે મગજમાં બેસે નહીં, પણ એમણે એવી રીતે લોકોને સમજાવ્યું એમ. બરાબર છે. એટલે હું સમજીને આવી, એટલે બહુ મને કઈ એવી અસર નહીં કરી ગયું, પણ મને એમ થયું કે આમાં તો આમ જોવા જઈએ તો ક્રમિકમાં એનો માર્ગ આખો જુદો જ થઈ જાય છે ને એમ. હા, જુદો જ થઈ જાય છે. તમે બોલો કે એને આત્માની વાત કરી છે તો દોષ છે તમને, કારણ કે આત્માની વાત થઈ જ ના શકે. આત્માની વાત થઈ જ ના શકે. જે રૂપી છે એની વાતો થાય, અરૂપીની વાત ના થાય. એટલે હું સમજી નહીં. આત્મા રૂપી છે કે અરૂપી છે? એ તો મને રૂપી અપર અરૂપી મને નહીં ખબર પડી ત્યાં. જેમ હું તમને જોઈ શકું, તમે મને જોઈ શકો છો કે ના જોઈ શકો? હા, અચ્છા, આત્મા અરૂપી છે. હા, એને રૂપી કહેવાય, અને ના દેખાય એને અરૂપી કહેવાય. ઓકે, અચ્છા. હા, એવી રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ છે કે અતિન્દ્રિય પ્રત્યક્ષ છે? ઇન્દ્રિય તો પ્રત્યક્ષ છે જ ને. કે આત્મા અતિન્દ્રિય પ્રત્યક્ષ છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. અચ્છા. એટલે હા, આત્માની વાતો કરે છે એ તમે જ્યાં સુધી આ વાક્ય છે ને, તો તમારે એનાથી પ્રભાવિત થઈ ગયા છો. અચ્છા, આત્માની વાતો ખાલી જીન કરી શકે અને જીનેશ્વર કરી શકે, બીજા કોઈ સાધુ ભગવાન તો ના કરી શકે, આચાર્ય ભગવાન તો ના કરી શકે. અચ્છા, કારણ કે એમણે પેલું છૂટું નથી પાડી શક્યા એટલે. હા, એને આત્મજ્ઞાન નથી થયું. ઓકે, ઓકે, ઓકે. એને આત્મજ્ઞાન નથી થયું. અચ્છા. ને એટલે સપનાથી બી સપનામાં ના બોલતા કે આત્માની વાતો કરે છે ને બધી સરખી જ હોય છે. અચ્છા. આ ક્રમિક છે કે અક્રમ, ખરેખર તો ક્રમિક એ તો અક્રમ તો તમને જ્ઞાન આપવામાં આવ્યું છે. વાંચો ને એને. પછી ક્રમિક અક્રમ નો ફેર નથી, ખાલી આત્માની વાત એ કરી જ ના શકે. અચ્છા. એ તો દાદા ભગવાને ત્યાં પાલીતાણામાં એક મારા સાહેબને મળ્યા હતા. હા, એમને પ્રશ્ન કર્યો હતો કે કસાયો છે કે જગ્યા છે? તો કે છે. હા, કે કસાયો હોય અને પછી તમે કઈ દેશના કે આદેશ કે ઉપદેશ આપો, હા. એને શું કહેવાય? તો એ મારા સાહેબ જ કહેते કે કસાય સહિત પ્રણુપણા. ઓહ, અચ્છા. અને કસાય સહિત પ્રણુપણા હોય તો એ જીવ ક્યાં જાય છે? પોતે મારા સાહેબ જ બોલે કે જીવ નરકે જાય છે. ઓહો હો, અચ્છા. હવે એને આત્મજ્ઞાન જ નથી થયું. હા, રાઈટ, રાઈટ. જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી ઉપદેશ કે દેશના કે આદેશ આપી ના શકાય. બરાબર, રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હા, હા, હા. હવે કોઈ પણ મારા સાહેબ ને કેવળ જ્ઞાન થયું નથી. હા, ઓકે. વાત સમજાય કે ના સમજાય?
હા 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 એટલે મારા સાહેબને ધાર કે કરવું હોય તો કે હું અભ્યાસ કરું છું, હું સ્વાધ્યાય કરું છું, તમે સ્વાધ્યાય કરો અચ્છા તો ઓકે ચાલે. પણ બીજી રીતે ઉપદેશ કે આદેશ કે એ ના કરી શકાય, દેશના ના આપી શકાય. હા 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 ઓકે એ આત્માની વાતો કરે છે, બધા આત્માની, નાનો છોકરો આત્માની વાતો કરે છે. વાતો ને? બરાબર છે હા નાનો હા હા છોકરો એક મહિના 1 વર્ષનો છોકરો રામ રામ બોલે અને તમે રામ રામ બોલો, તે ફરક છે, તે અલગ અલગ છે. હા બરાબર છે હા બરાબર 1 વર્ષનો છોકરો રામ રામ બોલે અને તમે હા રામ રામ બોલો, બે સેમ છે કે અલગ અલગ છે? હા, અલગ અલગ છે ને, એને તો અલગ અલગ સમજવું છે. પડે. હા એનું એક વર્ષનું ડેવલપમેન્ટ જુદું હોય અને આજે તમારે 50-60 વર્ષનું ડેવલપમેન્ટ જુદું હોય. બધી વસ્તુ વાત સમજે કે ના સમજાય? બરાબર સરસ હા એ રામ ઓકે રામ બોલો એ જુદી વસ્તુ છે. એટલે બધા હા હા આત્માની વાત કરે છે, એ તમે બોલશો તે પ્રભાવિત થઈ ગયા. પ્રભાવિત એટલે બરાબર આજે દેખી તો આમ હાવું થઈ જાય એવી રીતે નથી. બધી વસ્તુ હા કોઈ આત્માની વાત કરી જ ના શકે. જીન અને જીનેશ્વર એ જ્ઞાની પુરુષ હોય, એ શાસ્ત્ર જ્ઞાની ના હોય, અનુભવ જ્ઞાની પુરુષ હોય. અચ્છા આ કાળમાં આ ક્ષેત્રથી ધર્મ બંધ થઈ ગયો છે. ઓહ અચ્છા હા આત્મે ને ધર્મ બંધ થઈ ગયો છે, મોક્ષ બંધ થઈ ગયો છે. હરિયન પરમાત્માના જન્મ બંધ થઈ ગયા. કોણ આત્માની વાત કરી શકે એ તો મને કહો. હા આ તમને કેના સમજાય? હા, એકદમ આમ 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 બીજી રીતે લઈ શકાય કે સાધુ છે, ઉપાધ્યાય છે, આચાર્ય છે, હરિયન છે ને સિદ્ધ પરમાત્મા છે. હા પણ અત્યારે કોઈ સાચો સાધુ બી રહ્યો નથી, ઉપાધ્યાય રહ્યો નથી, આચાર્ય પણ રહ્યો નથી. વાત સમજે ને? બરાબર છે હા એટલે મોક્ષ બંધ થઈ ગયો છે. હા 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 મોક્ષ બંધ થઈ ગયો છે. તીર્થંકરના જન્મ બંધ થઈ ગયા છે. ધર્મ જ નથી રહ્યો. બરાબર રાઈટ તો દેહનો ધર્મ કરે છે, અહંકારનો ધર્મ કરીએ છીએ. આંખ જોવે છે અને કહે છે હું જોઉં છું. રાઈટ હાથ કામ કરે છે ને કહે છે હું કામ કરું છું. પગ ચાલે છે ને કહે છે હું ચાલુ છું. આ દેહનો ધર્મ થયો, અહંકારનો ધર્મ થયો. આત્મધર્મની વાત જ ના કરાય. બધી વસ્તુ બહુ સરસ. હા તું ખરું પણ એક ક્લિક સરસ થઈ ગયું કરીને ખબર સારું પડી કેવા ગયું સમજાય? એટલે આ એક જે જાણવાનો ભાગ કહું છું ને, આના હિસાબે જાણવાનું. એટલે આવું ભૂલથી બી ના બોલો કે એમને આત્માની વાતો કરી. ઓકે અચ્છા હવે ત્યાગ કરવાનું. ના એટલે આપણે પેલું હતું ને, આપણને તો જો કે પ્રભાવિત થવાનું તો એ ના હોય, પણ આપણને ઘણી હા, તમે વખત કેવું પ્રભાવિત લાગે કે થઈ ગયા, તમે બોલ્યા આ કે સારું બોલે છે, આ એ રાકેશભાઈ તો આત્માની સારું બોલે વાતો કરી, છે, સારું બોલે છે. એમને આત્માની વાતો કરી એટલે તમે પ્રભાવિત થઈ ગયા. એ હા આત્માની વાત જ ના કરે, કરી જ ના શકે. બરાબર હા રાઈટ એ જ થયું. એટલે મને થોડું તો સરપ્રાઈઝ લાગ્યું. મેં એ તો કીધું વાહ એ તો પુસ્તકીય જ્ઞાન બોલે છે. પુસ્તક થઈ ગયા છે. પુસ્તકનો મોક્ષ થઈ ગયો. પુસ્તકનો મોક્ષ એટલે શું કે ધારો કે તમે 100 વર્ષથી પુસ્તક વાંચો કે ના વાંચો? વાંચે વાંચે હા હવે વાંચો એટલે પાના ફેરવો એટલે પુસ્તક ના પાના ફાટી જાય કે ના ફાટી જાય? હા ફાટી જાય હા એ મોક્ષ થઈ ગયો પુસ્તકનો. પણ તમારો મોક્ષ ના થાય એમ, આવું કહેવા માંગે છે. બરાબર વાત સમજાય કે ના સમજાય? એકદમ સમજાઈ ગયું. એટલે આ સરસ બધા પુસ્તક થઈ ગયા છે. જે સાધુ આચાર્યો ભગવંતો બધા છે ને, પુસ્તક થઈ ગયા છે. પોતાની મૌલિક ભાષા નથી બોલતા. બરાબર છે હા હવે ત્યાગ કરવાની વાત છે તો હવે હું છું કે તમારી કરવાની સત્તા છે ખરી? તો બોલવાની સત્તા છે ખરી? ના તો વિચારવાની સત્તા છે ખરી? તો કેવી રીતે ત્યાગ કરી શકાશે? ના બરાબર છે. તો આખી આખી વાત જ ઊંધી જાય છે. ઊંધી જાય છે. બરાબર એટલે જાણવાનું રે. જાણવાનું કેટલા માટે રે કે આ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો. હા આ દ્રશ્ય છે ને તમે દ્રષ્ટા છો. એટલા પૂરતું જ. બીજી રીતે જાણવાનો ભાગ ના હોય. ઓકે હા બરાબર બહુ સરસ. પુસ્તક મંગાઈને વાંચવાનું પણ ના હોય. બધી વસ્તુ હા 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 જાણવાનું એટલે તમે આત્મા થયા એટલે તમારા આત્માનો સ્વભાવ શું છે જોવું અને જાણવું એ રીતે તમારે છે. આ તો આપણે જાણવાનું થયું ને જોવાનું થયું એટલે પુસ્તક મંગાઈને વાંચીશું ના, એવું નથી કહેવા માંગતો હું. અચ્છા બરાબર છે. આ જ્ઞેય છે ને આ જ્ઞાતા છે એ રીતે જાણવાનો ને જોવાનો ભાગ રહ્યો છે મારો. બરાબર સરસ. રેખાબેન વાત સમજાય કે ના સમજાય? હા હા એકદમ સમજાયું. બહુ સારું લાગ્યું. સરસ. બહુ મોટો ભ્રમ તૂટી ગયો. હા, એક હા. આમાં મને એક પૂછવું હતું કે આપણે કોઈ પણ આમાં દાદાએ કીધું કે કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરો તો તે ક્યારેય પાછી ભેગી જ ન થાય. હા, તો બરાબર છે. તિરસ્કાર તો તમે ત્યારે જ કરતા હોય ને વસ્તુનો કે તમને ના ગમતી હોય, તો એ તો પછી ભેગી ના થાય તો શું ફરક પડે? ના ના તિરસ્કાર ને સમજવું પડશે. વાત ને કે ના સમજાય કે તિરસ્કાર કેવું છે કે જ્યાં સુધી એકાંતિક વાણી છે એટલે એક બે મિનિટ સોરી વચમાં બોલી.
સમજો લાગ હું નોનવેજ નો તિરસ્કાર કરું કે ભાઈ નોનવેજ નથી તો એ તો ના મળે તો આપણને ક્યાં વાંધો જ છે પાછું. આ ખરું, પણ તેમ છતાં તમે નોર્મલ નો તિરસ્કાર કર્યો ને એટલે હા. અહીંયા કુદરતી એક નિયમ છે, ત્યાગે સો આગે, એટલે સામે પાછું આવશે તમારે. એટલે આવશે તમે અહીંયા હા, દાદાએ તો લખ્યું છે કે એ ક્યારેય ભેગું ના થાય એમ કહું છું. ના ના, તિરસ્કાર કરો ને, ત્યાગે સો આગે, એટલે જે ત્યાગ કરે સામે આવીને ઉભું રહે તમારું. ઓહ અચ્છા. એટલે વિતરાગ માર્ગ ત્યાગનો નથી, વિતરાગ માર્ગ સંયમનો માર્ગ છે. હા. આ તમને કેના શબ્દ, વિતરાગ માર્ગ ત્યાગનો નથી, વિતરાગ માર્ગ સંયમનો. સંયમ ક્યાં આવ્યો? તો કે જ્યાં સમજણ છે ત્યાં સંયમ હોય, અચ્છા. અને ત્યાગ ક્યાં હોય? કે જ્યાં અહંકાર હોય ત્યાં ત્યાગ હોય. હા 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 હા. એ દાદા તમને સંયમી બનાયા કે ત્યાગી બનાયા? દાદાએ સંયમી બનાવ્યા. સંયમી બનાયા, ત્યાગી નથી. તો તમારો અહંકાર લઈ લીધો. હા. હવે અહંકાર હોય ત્યાં ત્યાગ હોય. અહંકાર હોય ત્યાં ત્યાગ હોય, બરાબર છે. હા. અને દાદા સંયમી છે. એટલે કે દાદા 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 જ્ઞાન થયા પછી પણ હુંકો પીતા હતા. હા. આ સમજે કે ના પણ સમજે? સમજણ જોડે હતી એમને. હા. કે એ તમારે હવે એને હુંકો છોડવો હોય ને તો એ અહંકાર હોય તો છોડી શકે, હા. અને એને હોકો રાખવો હોય કે પીવો હોય ને તો એ અહંકાર તો પી શકાય. અચ્છા. પણ દાદાને જ્ઞાન થઈ ગયું એટલે અહંકાર જતો રહ્યો, એટલે હવે એ તમારે હુકોનો ત્યાગ ના કરી શકાય. એટલે જ્ઞાન ત્યાગ ના કરી શકાય એટલે જમીનદાનજી શું એટલે કદાચ દાદાને છોડવું હોત તો એ ના છોડી શકત એવું? ના છોડી ના શકે, એટલે હવે એને જ્ઞાતા તરીકે ઉડાડવાનો ભાગ રહે. એટલે સમજણ એની સમજણ બરાબર કરવાની રહી, એટલે એની સમજણ બરાબર કરતા હતા. તો એમને સમજણ તો હતી જ ને એ ના વખતે ના તો ના ના, પછી સમજણ બરાબર કરવાનો ભાગ રહે. સમજણમાં તો હોકું પીવાનો હતો, એટલે પછી ત્યાં નવેસરથી એની સમજણ બરાબર કરવી પડે કે હોકો પીવો, હોકો પીવડાવો અને હોકાનું પીવું એવું અનુમોદન આપવું, એ બધી ભ્રાંતિ છે. એનાથી જુદો એવો શુદ્ધાત્મા જેવું બોલવું પડે, નો એ મારું છોડું. અચ્છા. તો ઓકે. પછી એ સંયમના આધારે છૂટે, નકર ત્યાગના આધારે છૂટે તો ભટકીમાં જાય. તો એનો અર્થ આપણે પણ કઈ વસ્તુ આવી રીતે છોડવી હોય, સપોઝ લાઈક હા. મને વધુ પડતી કઈક આદત હોય ખોટી આપણને છોડવી હોય તો હા. આપણે પણ એ ભ્રાંતિ છે અને હું એનાથી જુદું એક એવી રીતે હા એની પ્રેક્ટિસ હા કરાય. હા હા, એવી રીતે કરી શકાય, એવી રીતે કરી શકાય. અચ્છા, એ ઉતારી શકાય આ પ્રેક્ટિસમાં એમ? મને મને કેવળ જ્ઞાનમાં બાધક છે. વાત સમજે કે ના સમજાય? હા હા હા. એ રીતે કરી શકાય. ઓકે, સરસ. એ તો સામે આમણાં તો તાકાત. એમણે એવું લખ્યું છે કે કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરો તો તે ક્યારેય પાછી ભેગી જ ના થાય. ના, એટલે અહીંયા કઈ અપેક્ષા છે એ મારે સમજવી પડે, એટલે રેફરન્સ બધી વસ્તુ નથી. અચ્છા. ઓકે. તિરસ્કાર કરેલે સામી પાછી આવે. એટલે તિરસ્કાર નહીં કરવો એટલે શું? સપોઝ લાઈક આપણે જે વસ્તુ લાઈક નોનવેજ નું લીધું કે એને તિરસ્કાર નહીં કરવો પણ એટલે ભાઈ મને નહીં ચાલે એવું, એટલે એના ઉપર બહુ આપણે અંદર ઉતરવાનું નહીં, ખરાબ છે કેમ એવું? ના ના, એવું આખી વૈજ્ઞાનિક સમજણ જો છે. ઓકે. વૈજ્ઞાનિક સમજણ જો છે. વાત સમજે કે ના સમજાય? જેટલી તમારી વૈજ્ઞાનિક સમજણ ઉભી થઈ, વાત સમજ, એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું રેખાબેન છું, નિશ્ચિત દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ જ્ઞાન જેટલું ઉભું થયું એટલે બાય ડિફોલ્ટ તમને માંસાહાર આવશે નહીં. બાય ડિફોલ્ટ માંસાહાર ખાવાનું આવશે નહીં તમારે, ઓકે ઓકે. અચ્છા. કારણ કે અહિંસક થયા તમે. હા હા હા. એટલે ક્રોધમાનમાં એટલે ઉભા નથી થતા, રાગદ્વેષ ઉભા નથી થતા. ઓકે. જ્યાં ક્રોધમાનમાં એટલે ઉભા થાય છે, રાગદ્વેષ ઉભા થાય છે, ત્યાં માંસાહાર આવશે તમારે. ભલે તમે જૈન હોય તેમ છતાં માંસાહાર ખાવાનું આવશે. અચ્છા. અભક્ષ્ય વ્યવહાર કે અભક્ષ્ય ખોરાક કરવા લેવાના આવશે તમારે. અત્યારે સૌથી વધારે બધી ઊંચી જ્ઞાતિના ઉજળી જ્ઞાતિના લોકો માંસાહાર ને દારૂ પીવે છે. હા. પેલા પાસે તો પૈસા જ નથી, દારૂ પીવાના પૈસા નથી અને માંસાહાર ખાવાના પૈસા નથી. વાત સમજે કે ના સમજે? હા, હવે એક ફેશન થઈ ગઈ છે ને એટલે હવે એક માંસાહારી છે ને અત્યારે માંસ ખાતા જ નથી. ઉજળી જ્ઞાતિના લોકો અત્યારે બધું આ કરે છે બધું. એટલે બધી વસ્તુ સમજવાનો ભાગ છે, પણ આપણે એમાં ઊંડા જવાનો ભાગ નથી. તિરસ્કાર કર્યો તો સામું આવશે.
અને તિરસ્કાર નથી કરતા તો સામું નહીં આવે. બરાબર છે, તિરસ્કાર કર્યો એટલે પછી એટલે આ ઊંધું આવ્યું ને, એટલે મેં કીધું આ કેમ આવી રીતે આવ્યું, એટલે હા. બરાબર. ને એક જે તમે સૌથી પહેલા બોલ્યા ને કે પેલું સાપેક્ષ નું ને મનનું ને, હા હા એ મને બરાબર. થોડું સમજવું હતું. એટલે એક્ઝેક્ટલી સાપેક્ષ એટલે એટલે સામે આ જે કંઈ પણ આવે છે એ સાપેક્ષ છે. એ સાપેક્ષ એટલે? સમજશો ને, સાપેક્ષ એટલે કોઈ રિલેશન સાથે છે, સાપેક્ષ એટલે કોઈ રિલેશન સાથે છે, સંબંધ સાથે છે. અચ્છા, સાપેક્ષ એટલે રિલેશન ની જોડે છે એવું? સંબંધ હોય તો જે આવે, નીકળ આવે નહીં તમારું બધું, ઓકે, એને સાપેક્ષ કહેવામાં આવે. અચ્છા, એને 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 એક સમજાવું તમારે કે રેખાબેન, તમે છગડાની સામે ઉભા રહ્યો તો તમને છગડો દેખાય કે નવડો દેખાય? ઝઘડો દેખાય ને. છગડો દેખાય. હવે હું તમારી સામે ઉભો રહ્યો હોય તો મને છગડો દેખાય કે નવડો દેખાય? મારી સામે તમારી ઉભા હોય તો તમને હું દેખાવ? કે મને એ છગડો છે ને, હું તમારી સામે ઉભો રહ્યો તો છગડો મને નવડો દેખાય. કેમ એવું? તમે જો ઇંગ્લિશમાં છગડો તમે જોજો લખેલો, તમે જોજો. હા હા હા, ઓકે, હા બરાબર, રાઈટ, રાઈટ 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 રાઈટ, મારા મગજ. હા 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 એટલે મને નવડો દેખાશે, તમને છગડો દેખાશે. વાત હા સમજાય ને? હવે હા તમને છગડો દેખાશે તો તમે વાત પકડી રાખશો કે નહીં પકડી રાખો? હા હા હા, રાઈટ. એટલે હું મારી વાત પકડી રાખીશ. હા અને મને નવડો દેખાય હું એ વાત પકડી રાખીશ. વાત તમને હા હવે બે એટલા બધા નિશ્ચયથી પકડી રાખશે તો મારે એની સાપેક્ષતા સમજવી પડે કે હાલું નવડો છે ને મને છગડો કેમ લાગે છે, ઓકે, અચ્છા, છગડો છે ને નવડો કેમ કે છે. હા હા, એટલે પછી કે ભાઈ તમને કયા આધારે કહો છો, એટલે કે તમે અહીંયા આ બાજુ આવી જાઓ, ઓકે, એટલે તમને પછી એ બાજુ લઈ જશે. એટલે પછી તો આનું નવડો છે કે. અચ્છા. એટલે સાપેક્ષ અને પેલું તમે તમારા બહુ વર્ડ બોલાય છે, સાપેક્ષ અને નિરપેક્ષ તમારામાં. વાત ને એવી રીતે હું તમને કહ્યું, તમે મને નવડો દેખાય તમે છગડો કેમ કરે કે તું આ બાજુ આવી જાવ. હા 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 હા, ઓહો, આ તો છગડો છે. એટલે આ છગડા નવડાની જે પકડ આવી ને તમારે, તો આ હા, સાપેક્ષ મૂક્યું ને, સાપેક્ષ મૂક્યું કે આ સાચું છે પણ રિલેટિવ સત્ય છે, રિયલ સત્ય નથી તમારું. રિલેટિવ એટલે પોતપોતાના સંજોગો પ્રમાણે સાચું છે એવું? હા, એટલે દ્રષ્ટિબિંદુ પ્રમાણે કરેક્ટ છે. હા, પોતપોતાના જસ્ટિસ. યુ આર રાઈટ ફોર યોર વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ઓકે, તમે અચ્છા, સાચા છો, વાત સમજે ને, હા, પણ તમારા દ્રષ્ટિબિંદુથી છે, પણ ખરેખર ફેક્ટ નથી. ઓકે, ખરેખર ફેક્ટ એવું છે. આ છગડો છે આ અપેક્ષાએ છે અને નવડો છે આ અપેક્ષાએ છે. તો ખરેખર નથી એટલે એને પેલું આપણે ભ્રાંતિમાં મૂકી શકાય એવું? હા, એટલે રિલેટિવ દ્રષ્ટિ. રિલેટિવ, હા, રિલેટિવ બધું એટલે ભ્રાંતિ જ થયું, બરાબર? નહીં, રિલેટિવ એટલે ખરેખર નહીં. ઓકે, ખરેખર લાગે પણ ખરેખર હોય નહીં. તો ભ્રાંતિ પણ એટલે એ જ થાય ને? ભ્રાંતિ એટલે પણ ના, ભ્રાંતિ અહીંયા જુદી છે. રિલેટિવ આજ્ઞા છે એટલે ઓકે, ખરેખર નહીં. રિલેટિવ અચ્છા, એટલે ભ્રાંતિ નહીં, રિલેટિવ એટલે ખરેખર નહીં. લાગે ખરું છે પણ ખરેખર નહીં. કેવી રીતે એને સમજાવ કે તમે રેખાબેન ચકલી જોઈ છે કે નથી જોઈ? હા, જોઈ છે ને. હવે ચકલીને દર્પણ મળે તો શું કરે રેખાબેન? એનું સમજીને ચાચ મારે. હા, હવે એ દર્પણ વાળી ચકલી છે કે ખાલી પ્રતિબિંબ જ છે? ખાલી પ્રતિબિંબ છે. તો ચકલી ખરેખર ક્યાં છે? દર્પણની અંદર છે કે બહાર છે? બહાર છે. તો કે આ ચકલી દેખાય છે પણ ખરેખર છે નહીં. છે નહીં, બરાબર છે. અને રિલેટિવ કહેવાય. રિલેટિવ એટલે ખરેખર નહીં. ખરેખર નહીં. ઓકે, આ સમજે? અને ભ્રાંતિ જુદું છે. ભ્રાંતિની પરિભાષા જુદી છે. અચ્છા, કે ઓકે, મને જે છે નહીં એ છે લાગે છે એને ભ્રાંતિ કહેવાય. અચ્છા, અને અહીંયા રિલેટિવ એટલે શું? તો કે ખરેખર નહીં. ખરેખર નહીં. ઓકે, બે પરિભાષા જુદી છે. બે પરિભાષા શું? દર્પણ હા, વાળી એટલે મારા ચકલી મગજમાં આ બધું એક જ લાગતું હતું, ભ્રાંતિ અને બે અલગ છે. ભ્રાંતિ અલગ છે ને રિલેટિવ અલગ છે. ઓકે, હા, રિલેટિવ એટલે ખરેખર નહીં, છે જેવું જ લાગે, દેખાય પણ તેમ છતાં નથી. અને રિયલ એટલે દેખાતું નથી તેમ છતાં છે 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 ને છે જ. અચ્છા, આ રિલેટિવ આજ્ઞા આ રીતે જોવાની છે. તમે તો રિલેટિવ એટલે ભ્રાંતિ, ના, ભ્રાંતિ નહીં, અચ્છા, છે જ નહીં. છે જ, પણ હા, રિલેટિવ એટલે છે ખરું પણ રિલેટિવમાં છે એવું ને? હા, હા, એટલે
દેખાય છે ખરું પણ છે નહીં, એ તમારું પ્રતિબિંબ છે. બિંબ નથી, પ્રતિબિંબ છે. પ્રતિબિંબ છે. હા બિંબ જુદું હોય ને પ્રતિબિંબ જુદું હોય. હા બહાર છે બિંબ છે અને દર્પણ છે એમાં પ્રતિબિંબ છે. પ્રતિબિંબ છે. હા અથવા બીજા શબ્દમાં છાયા માયા છે. છાયામાં. તો ખાલી રિલેટિવ બોલ્યા એટલે છાયા માયા ઉડી ગઈ. હા. બીજા શબ્દમાં કેવળ જ્ઞાન થઈ ગયું, કેવળ જ્ઞાન થઈ ગયું. ને એટલે કે આ જાણવાનું ખરું કે જોવાનું ખરું, પણ પ્રભાવિત થવાની જરૂર નથી રહેતી. પ્રભાવિત થવાની જરૂર. બરાબર. દાદા ભગવાનના જ્ઞાન વિજ્ઞાન કે દાદા ભગવાન વિશે પ્રભાવિત થવાની જરૂર નથી. બીજા કોઈ પણ સાધુ સંતો કે કોઈ પણ સારામાં સારી વાતો કરે કે સારામાં સારું દાન પુણ્ય કરવાની વાત કરે, પણ પ્રભાવિત થવા જેવું નથી. આપણે દાન પુણ્ય કરવું હોય તો કરવાનું રહે. બરાબર છે. આપણે નિયમિત એનું વ્યાખ્યાન સાંભળવું તો સાંભળવાનું, પણ એ તમારે એને પ્રભાવિત થવાની જરૂર નથી રહેતી. બરાબર, સમજી લીધું. પ્રભાવ તો ખાલી દાદા ભગવાનનો જ આપણા ઉપર પડવો જોઈએ, પડવો જોઈએ. જ્ઞાનનો જ પડવો જોઈએ. બીજી કોઈ બી કમ્પેર કરવા જશો તો એ તમારો દોષ બેસશે. બરાબર છે, બહુ સરસ. દેખાબેન, સમાધાન થયું કે ના થયું? બહુ સરસ થયું. જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સવિજાનંદ ગુરુવંદનજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય બોલો સચ્ચિદાનંદ. શાંતિ કાકા બોર્ડ એક્ઝામ પરીક્ષા ને પેપર લઈને આવ્યા. શાંતિ કાકા પરમિટ કરજો, પેપર લઈને આવ્યા છે. जय सच्चिदानंद, जय मेशान जी। जय सच्चिदानंद। आपने जो टॉपिक में चालू किया था अशोक भाई से, वही टॉपिक में आगे बढ़ते हैं। हाँ। शायद मेरा नेचर भी ऐसा ही है, सहज रीते कुछ भी जानने का सुनने का मिले वो करने का है, हाँ। लेकिन ग्रहण करने का है कि नहीं। जो आप प्रभावित जो बात कर रहे हैं ना, ग्रहण करने के नहीं, उसमें दादा की तराजू रखने का है। हाँ, दादा के ज्ञान की तराजू रखने का है। इसमें दो फायदा जो आपने ऑलरेडी बोला, मैंने उसको खाली समाप्त कर रहा हूँ। एक तो वो जो भी अपने को सुनने को जानने को मिला उसके प्रति कोई अभाव नहीं होएगा। दूसरा, जो आपने दादा की ज्ञान की प्रति और अभाव ज्यादा होगा। हमको क्या मिला कितना में है, वो दोनों में जैसा बोलते हैं ना, अहोभाव गैप जो दिखेगा तो उसमें जबरदस्त अहोभाव उभो थशे, जबरदस्त उभो थशे। हाँ, अहोभाव खुला हो जाएगा। जबरदस्त। हमारे बन्યું, અમારે જે સાધુ આચાર્યને મળવા ગયા અને એમને જે મને ક્લિયર કર્યું આ બધું વાતો, ત્યારે પ્રશ્નોત્તરી થઈ. અમારે તો ફાઇલ હતો ને ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો રહ્યો, એટલે જોવા જાણવાનો ભાગ રહ્યો. બરાબર. પણ તેમ છતાં હતું એટલે ભાઈ જ્ઞેય જ્ઞાતાનો દશે દશાનો સંબંધ ખુલ્લો થવો જોઈએ. એટલે આપણે જાણવાનું ને જોવાનું રહ્યું. રાઈટ. જરૂર નથી. આપણે તો મોક્ષ જોઈએ છે એટલે આવીશું, અમે ગયા અને એમને જે રીતે ખુલાસોનો સમાધાન આપ્યો તો કુલદીપ કાકા મને કોણી મારી કે જો આપણને દાદા ભગવાને શું આપ્યું છે. બરાબર છે. જબરજસ્ત દાદા માટેનો અભાવ અને પૂજ્યતા ઉભી થઈ ગઈ. રાઈટ રાઈટ રાઈટ. પણ લગભગ હજી આપણને ઘણા બધા કોટેશન થી આપણે પ્રભાવિત થઈએ છીએ, ઘણી બધી સ્પીચોથી પ્રભાવિત થઈએ છીએ, એટલે એકબીજાને મોકલીએ છીએ પણ એના ઉપર ડિસ્કશન વધારે કરીએ છીએ અને ક્યાંને ક્યાં દાદાનું કમ્પેરિઝન કરીએ છીએ. રાઈટ રાઈટ. વાત સમજે કે ના સમજે? એને ખ્યાલ નથી આવતો કે તમે જે પદ ઉપર બેઠા છો ને આ બધું કરશો તો એનાથી તમે તમારા ઉપર ધૂળ નાખો છો. વાત ને રાઈટ. એને ખ્યાલ નથી આવતો, ખ્યાલ નથી આવતો. વાત બરાબર છે. અમારે ભાવનગર જવાનું થયું તો જે તમારા પ્રવીણભાઈ હતા બહુ સરળ માણસ હતા, પણ છતાંય ક્યાં ને ક્યાં એને સમયસાર ઉપર એને હતું. તમે જે સમયસારની પરિભાષા આપી તમારે, આપણે કોઈનું અવમૂલ્ય નથી. સમયસાર તો સમયસાર જ છે. એ સમયમાં જયારે બહાર પડ્યું ને જે મળ્યા ને એ લોકોને મોક્ષ થઈ ગયો. પણ અત્યારે એ સમયસાર લઈને તમે અભ્યાસ કરો તો પુણ્ય પાપનો બંધ પડશે. પુણ્યનો બંધ પડશે માટે પાપનો બંધ પડશે, પાપનો બંધ પડશે માટે પુણ્યનો બંધ પડશે. પણ એબ્સોલ્યુટ નહીં થવાય. આપણે એક મહાત્મા હતા તો એ લઈને જ આવતા હતા ને ડિસ્કશન થતા હતા, પણ જો કઈ સાધો ના મળે, એટલા બધો વિષય અઘરો થઈ જાય, સામાન્ય માણસ તમારો બોર થઈ જાય. પણ બે જાણવાનો ભાગ જ રહે, બધી વસ્તુ બે જાણવાનો ભાગ. બરાબર છે. આપણને એ બી સહજ રીતે હોય તોય આપણે સામે કરીને જોવાનું. આપ જે બોલ रहे ना, ચોપડી લાओ, वो लाओ, सीडी लाओ, देख लेते जान लेते, वैसा नहीं, सहज रीते, क्योंकि आज की तारीख में सहज रीते बहुत मिलता है.
सोशल मीडिया इतना भी है, बहुत मिलता है बहुत उसमें, तो आप एक कर सकते हो, चयन कर सकते हो दादा के ज्ञान के हिसाब से। કરી શકો છો. इसके लगभग इसके रेफरेंस में भी मैं आपको बोलूं, एक शून्य दशा की बात हो रहा है, शून्य हाँ, दशा। हाँ, तो ये क्रमिक मार्ग में भी शून्य दशा की बात हुआ है, और भी भगवान बुद्ध भी शून्य दशा की बात किया है, दादा ने भी शून्य दशा की परिभाषा दिया हुआ है। બરાબર છે. जो क्रमिक मार्ग में शून्य दशा की बात हुआ है उसमें क्या है, जैसा मेडिटेशन में आप बैठो और फिर हाँ, वो बोलते हैं ना, मन बुद्धि चित्त अहंकार से आप पर में जाते हो, तब जाके आपको शून्य दशा की हाँ, वो जो बोलते हैं ना स्टेटस मिलता है। બરાબર. बुद्ध ने तो आपको आपने जो बोला भी होगा एक सत्संग में, वो बुद्धि का एकदम लास्ट लेयर तक पहुंच गया, लेकिन उसको आप पार नहीं कर पाया, तो उसलिए वो बुद्ध हो गया। तो ये हाँ, दादा की बड़ी भाषा में अलग है, शून्य भाषा में दादा के जिसके अंदर अहंकार शून्य हो गया, जो બરાબર. હું કોણ છું અને કરતા કોણ છે એ જાણી લે, એટલે એને શૂન્ય દશા કહેવાય, मतलब બરાબર. उसको कर्म बांधना बंद हो गया। હમ, હમ, હમ. तो બરાબર છે. ये दोनों में कितना डिफरेंस है। આટલું મોટો ડિફરન્સ છે ને, એટલે વિકલ્પ જતો રહે, हाँ, तो સંકલ્પ જતો રહે, હું અને મારું જતું રહે, શૂન્ય દશા નહીં. राइट, तो હું અને अभी મારું अगर જતું રહે, સંકલ્પ વિકલ્પ જતો मेडिटेशन રહે, का, हाँ, સંકલ્પ વિકલ્પ ये જતો तो રહ્યો. क्रमिक मार्ग में इतना सारा मेडिटेशन की बात होता है और इतना सारा ये सब बोलते हैं, तो अगर उसमें प्रभावित हो जाएंगे तो ये तो हम भटक जाएंगे। કેવું છે, આજે જે બધું મેડિટેશન ને બધી વાતો કરે છે ને જે બધી વસ્તુ છે એ કહે કે પૂતગલની અપેક્ષા કરે જ છે, हम्म। પણ તેમ છતાં અમુક લેવલ પછી એ બધા લોકો મેન્ટલી રિટાયર થઈ જશે, हम्म। મેન્ટલ થઈ જશે. राइट राइट राइट। એટલે આજે દાદા બોલે છે ને, આખું જગત મેન્ટલ હોસ્પિટલ થઈ ગયું છે, हम्म। મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે બધું. તો આજે બધું કર્યું છે એના હિસાબે છે. राइट राइट। વાત સમજાય કે ના સમજાય? हेलो। આપણે મેન્ટલ થઈ ગયા હતા, પણ દાદાએ આપણને જ્ઞાન આપે, આપણો મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યો. हम्म। હવે મિકેનિકલ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ ના કહેવાય. राइट। વાત સમજાય? મિકેનિકલ પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ ના કહેવાય, મેન્ટલ પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ કહેવાય, જેનાથી કર્મ બંધ પડે, જ્યાં સુધી શૂન્ય દશા સુધી જઈ શકાય નહીં. राइट। મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કર્યો એટલે તમારો વિકલ્પ ઉડી ગયો. वो तो एक जात की, आपने जो बोला ना, एक जात की मैकेनिकल वे जबरदस्ती करना चाहता है, मन बुद्धि चित्त अहंकार को बांधना चाहता है, जो कि ज्ञान के सिवाय बांध ही नहीं सकता है। નહીં બાંધી જ ના શકાય, બાંધી જ ના શકાય. हाँ। એ જ્ઞેય ને આપણે જ્ઞાતા, એ દ્રશ્ય ને આપણે દ્રષ્ટા. એટલે અહંકાર તમારે શું થઈ ગયો? વિલય થઈ ગયો. राइट राइट। અહંકાર વિલય થઈ ગયો એટલે પોતે શૂન્ય દશા. આમ તો શૂન્ય દશા વસ્તુ જુદી વસ્તુ છે, પણ એ વિલય, અહંકાર વિલય થઈ ગયો એટલે એબ્સોલ્યુટ થઈ ગયો, પૂર્ણ થઈ ગયો, એટલે સર્વાંત થઈ ગયો, સર્વાંત થઈ ગયો. राइट राइट। શૂન્ય એટલે બીજા શબ્દમાં 360 ડિગ્રી થઈ ગઈ તમારી. બરાબર છે, વિકલ્પ એટલે ના. શરૂઆત થઈ, આપના માટે શરૂઆત થઈ ગઈ। એટલે એટલે આ વિકલ્પ છે એટલે એકડો થયો, અને શૂન્ય થઈ ગયું એટલે 360 ડિગ્રી થઈ ગઈ તમારી. રાઈટ 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 પૂનમ થઈ ગયું, કેવળ જ્ઞાન થઈ ગયું. રાઈટ રાઈટ રાઈટ। બાકી પેલી શૂન્ય દશામાં તો માણસ ગાંડો થઈ જાય. તમે એ ગાંડા માણસ મેન્ટલ હોસ્પિટલમાં જોજો તો અલગ અલગ પ્રકારના ગાંડા માણસો દેખાશે. હા હા આ તો ને, અને આ જે બધા યોગ ને પ્રાણાયામ કરે છે ને, આ બધું ચક્રો બધા સેટ કરે છે ને, આ બધું જો એ બધા તમને મેન્ટલી લાગશે બધી વસ્તુ. તમારી જોડે અમુક રીતે વાતો કરશે ને, તમને લાગશે આ મેન્ટલ છે તમારું. કોઈ સાપેક્ષા નિરપેક્ષા ને લક્ષ્યમાં રાખતા જ નથી, એમ જ બધું જીકે જ રાખે, જીકે જ રાખે. राइट। कबीर बात समझे कि ना समझे? हाँ 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 हाँ। ये आपने जो रेखाबेन के साथ तड़छड़ की बात किया था ना, वो मैंने किसी जगह पे सुना है, ऐसा कंफर्म नहीं कर पाता हूँ। जैसे उसका दाखला के हिसाब से है, जैसा मेरा अगर ब्लड शुगर है, मतलब डायबिटीज है, तो आपके सामने, मतलब मेरे सामने वो स्वीट्स आता है, तो आप वो स्वीट्स को खाने का आपके लिए हानिकारक है, स्वास्थ्य के लिए हानिकारक है, तो उस टाइम पे आप खाओ नहीं, लेकिन उसको छूकर आप बोल सकते हो रहने दो, नेक्स्ट टाइम। तो आप बोल, आज की तारीख में आप वो खाने लायक नहीं है आपके लिए, लेकिन दूसरे जन्म में वो आप खा सकते हो। खा सकते, बराबर है। तो उस हिसाब से तड़छड़ नहीं करने का, जे मेरा खाने का नहीं, जो ले लाओ ऐसा करके कुछ
वो तड़छड़ नहीं करने का, क्योंकि वो पीछे आपको जरूरत पड़ सकता है। हाँ तो उस एंगल में ये मेरे ख्याल से सूत्र बैठते हैं। હા ખરું. એટલે ઘણા બધા આપતા પુત્રો છે અમારા મીનસ આનંદજી છે, તો આવું કઈ બી આવે हम्म, ને તો આમ પગે લાગે તમારા, આમ કઈ પગે લાગે તમારા, हाँ बस बस, और उसको टच એટલે करो એનો तो વિનય કરે છે, એનો વિનય કરે છે, એટલે राइट 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 राइट। હા તો વિનય કરે છે. એટલે એને મને આમ છે એટલે મારાથી ના ખવાય, આમ છે તેમ, એ બધી ભાષા નથી બોલતા, વિનય કરે. आज की तारीख में ना खावा है, लेकिन बाद में आपको सुधर गया, बात पर હા એટલે दूसरे जन्म में। ઘણીવાર એવું પણ બોલવું પડે કે ઘણા લોકો અમુક અમુક એરિયામાં મનવાર બહુ હોય, ફોર્સ બહુ હોય, राइट। એટલે ઘણીવાર ફોર્સ ને ઘટાડવા માટે બોલાવવાનું કે આ ડાયાબિટીસ વધારે છે ને એટલે ડોક્ટર ના પાડી છે, એટલે એ રીતે બધું છે. વાંધો નહીં. કારણ કે એ કશું ના હોય તો નાખી જ દે તમારે બધું વસ્તુ. હાથ ઊંચો કરી राइट राइट। નાખી જ દે તમારે. વાંધો નહીં. दूसरा जो नॉनवेज की भी बात किया ना, उसमें हाँ। भी मेरा अनुभव के साथ, और मैंने सत्संग में भी ये बात उठाया था। जैसा मैं नहीं खाता हूँ, कोई महात्मा नहीं चाहता है उसको, लेकिन आपके बाजू में कोई खाता है तो उसके लिए घृणा नहीं करने का। ના બરાબર છે. आप उसको मतलब आपको पसंद नहीं है तो आप उसको उठ के दूसरी जगह पे चलो, लेकिन घृणा नहीं करने का, मेरे सामने बैठना नहीं, चलो खाना ले लो, वो एक हाँ तड़छड़ जैसी बात में आ હા, गया। ખરું ખરું ખરું. તરછોડ કહેવાય બધું વસ્તુ, તરછોડ કહેવાય. આ બધી વસ્તુ બને છે, આ બધી વસ્તુ બને છે. ये प्रैक्टिकली मैंने देखा हुआ है। तो मैं શરૂઆતના नहीं સ્ટેજમાં खाता हूँ तो दूसरे को। हाँ, કારણ કે ક્રમિક માર્ગમાં તો અભાવ તિરસ્કાર કરીને જ કરાવડાવે છે, ધર્મ બધું એવી રીતે જ કરાવે છે, અભાવ તિરસ્કાર કરીને. राइट 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 राइट। એટલે ક્યાં ને ક્યાં તમારા માસાળ કરતો હોય અને બાજુમાં હોય તો એ કારણ કે તિરસ્કાર થાય તમારો. વાત સમજે કે ના? टू दी एक्सटेंट कोई मांसाहार करता है ना, तो उसके साथ वो फ्रेंडशिप भी नहीं करेगा, ऐसा नहीं આ होता है। ફ્રેન્ડશીપે ના કરે, ફ્રેન્ડશીપે ના કરે, બધું ઘણું બધું હોય બધું. કારણ કે એ ત્યાં ગ્રહણ જ કરાવે છે. વાત સમજે ને? અહંકારની હાજરી છે એટલે ત્યાં પ્રોબ્લેમ થાય ને ઉભો રહે. એટલે થાય तो ને, वो भी एक तड़छोड़ जैसे ही हो गया। તરછોડ થાય. એ તો અમારે એક બન્યું હતું, આપણે ભાયલીમાં જન્મ જયંતિ હતી ને, તો થોડું જરા લાંબુ થઈ ગયું. એટલે આપતા પુત્રોને કઈ કપડા બદલાવવાના હતા, પછી એના પર બોલવાનું, એટલે બીજું કલાક જેવું થોડું લાંબુ થઈ ગયું. हम्म। એક સાથે જમવાનું છૂટવાનું થયું, સુવિધ. हाँ। એક સાથે છૂટવાનું થયું, તે અમુક લોકો તમારા કંદમૂળ કે શાકભાજી ને અમુક બધું પેલું ચોમાસું હોય તો ના ખાય તમારે, राइट। અને અમુક લોકો એ કરીને ખાય તમારે કંદમૂળ કે આ તે બધું. બન્યું એવું કે જે કંદમૂળ ખાતા હતા કે રાત્રિ ભોજન કરતા હતા એને જૈનોનું ખાવાનું આવી ગયું, હાથમાં ટેબલ આવી ગયું. राइट। અને જે જૈનો હતા એને તમારે એમ થાય કે કંદમૂળ આવી ગયું અને શાકભાજી આવી ગઈ અને બીજું આવી ગયું. વાસ્તવ ને કે ના સમજાય? એટલે પછી એ ક્યારે ક્યાં એને ભૂલથી બટાકા ખાવાનું કે જે કઈ પણ બનાવ્યું હશે એ ખાવાનું થયું બધું. વાસ્તવ ને ઇવન અમારે પણ એવું બન્યું. અમને 3 વાર પીસ્યું પણ તેમ છતાં એમ થાય ને કે ભાઈ કંદમૂળ વાળું જ હતું. ત્રીજી વાર પછી એમ તો કે સારું હવે જે બી કંદમૂળ હોય તો ખાઈ લઈએ બધું. પેલા એમ થાય કે બીજું લઈ આવો, પછી બીજી વાર લઈ આવે તો એ જ આવ્યું, ત્રીજી વાર લઈ આવે તો કે હવે રહેવા દો. વાત સમજે કે ના? પછી જરા કીધું એ ખરું કે ભાઈ આ કેમ છે, તો કે ભાઈ જો આપણે કંદમૂળ વાળું તો 50 હોય જણા માણસો હોય કે ના ખાતા હોય. Right. બન્યું એવું કે જે કંદમૂળ વાળા હતા એને જૈનો નું આવી ગયું અને જૈનો વાળા કંદમૂળ વાળું આવી ગયું. ના સમજાય? પણ એ ટકોર કરી બધી વસ્તુ. राइट। હવે આ જે વસ્તુ બની ને, તો જે અમુક અમુક પ્રકારના કટ્ટર હોય કે ચુસ્ત હોય ને એને વાંધો પડી ગયો हाँ। કે આ કર્યું તું આવી રીતે એને બટાકાનું થયું ને તો કોઈને આજીવન બાધા લીધી, તો એ રીતે એનું અંદર અંદર વાર્તાલાપ ચાલ્યો અને બધું બહુ બહુ નેગેટિવ થવા માંડ્યું राइट राइट। કે આ વ્યક્તિના હિસાબે જ આવું બધી વસ્તુ થાય છે, એના કરતા આપણે કર્યું જ ના હોય તો કેમ પ્રોબ્લેમ થાય? વાત સમજે કે ના સમજાય? હવે વ્યવહારમાં અમુક રીતે થાય કે ભાઈ આમ કરે તો કે જો આ જૈનોના કાયદા થઈ ગયા, બધી વસ્તુ राइट राइट। આમ કરે તો પેલા કાયદા થઈ ગયા, એટલે ક્યાં ને ક્યાં બધા અલગ અલગ પક્ષ બની જાય. એટલે આવી રીતે બધી વસ્તુ થઈ તો અમુક લોકોને એવી રીતે નેગેટિવ થયું. હવે યોગાનો પછી તમારો પર્યુષણનો યોગ આવ્યો તમારો. વાત સમજે કે ના સમજાય? કે ત્યાં આગળ એક પ્રશ્ન કરવામાં આવ્યો કે તમને એમ નથી લાગતું કે આપણા મહાત્માઓ જ્ઞાનનો દુરુપયોગ કરે છે બધું? हाँ। એટલે પછી મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમને શું લાગે છે? કે મને 100% લાગે છે કે આપણા મહાત્માઓ જ્ઞાનનો દુરુપયોગ કરે છે.
પછી એને મને પૂછ્યું કે તમને શું લાગે? મેં કીધું બિલકુલ દુરુપયોગ કરતા નથી. એકદમ ઉશ્કેરાઈ ગયા. હા આ સમજે કે ના? કે એનો મિનિંગ એવો કે શાક જમવામાં માંસાહાર આવે તો આપણે ખાઈ લેવાનું. હમ મેં કીધું ભાઈ જો થાળીમાં માંસાહાર ખાઈ લેવાનું, એનો જવાબ પછી આપીશ. પણ તમને એક બીજો પ્રશ્ન કરું છું કે તમારા આ 500,000 માણસો છે, એ 500,000 માણસો તમારી થાળીમાં જ માંસાહાર કેમ આવ્યો? એનો મને જવાબ આપો. બરાબર છે. વાત સમજે કે તમારી થાળીમાં જ માંસાહાર કેમ આવ્યો, બીજાની થાળીમાં કેમ ના આવ્યો? વાત સમજે કે ના સમજાય? તો એનો જવાબ ના આપી શક્યા. એટલે મેં કીધું આ જૈનો જે છે અથવા તો સામાન્ય માણસો જે કંઈ પણ ધર્મ કરે છે, તો કે અહંકાર સહિત કરે છે કે અહંકાર રહિત ધર્મ કરે છે? સહિત કરે છે, અહંકાર સહિત. કે અહંકાર સહિત કરે છે. વાત સમજે ને? અહંકાર સહિત કરે છે એટલે બાય ડિફોલ્ટ તમારા ત્યાગ ગ્રહણનો અભાવ તિરસ્કાર થશે તમારો. રાઈટ રાઈટ. એટલે મય તમારે સૂક્ષ્મ પરમાણુ મળી જાય છે, જે ક્રોધમાન માયેલો ઉભો થાય ને તમે થાય બાય ડિફોલ્ટ અંદરથી જ તમારે આ ભેગું થાય તમારું. રાઈટ. મેં કહું તમે હવે દરેક સમાજની અંદર જોજો, ધારો કે જૈનોની અંદર ધારો કે હોય છે કે પર્યુષણ આવે છે તો શું કરે છે? સ્લોટર હાઉસ બંધ કરાવે છે. હા હા હા. હવે સ્લોટર હાઉસ બંધ કરાવ્યું તો જે સ્લોટર હાઉસ નું કામ કરતો હતો એને બંધ કરતો, એને અહિંસા ધર્મ પાડ્યો. કે જૈનોએ અહિંસા ધર્મ પાડ્યો? ના, એને અહિંસા ધર્મ પાડ્યો. પણ જૈનોને શું લાગે કે મેં અહિંસા ધર્મ પાડ્યો? રાઈટ રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે કોઈ ખાતું હોય તો એમ થાય કે જો આ શાકભાજી ખાય છે, આમ છે, એટલે તિરસ્કાર ને બધું કરે. મેં બધું આ બહારનો ધર્મ છે એટલે ક્રોધમાન આવેલો સાથે આ બધી વસ્તુ છે. બરાબર. મય તમારે સૂક્ષ્મ તમારા હિંસક પરમાણુઓ બધા છે. એ હિંસક પરમાણુ હિસાબે તમારા અમુક લેવલે છે. એટલે આટલા બધા 500,000 માણસની વચ્ચે તમારી થાળીમાં જે માંસાહારનો ટુકડો આવશે, જેમ આટલા બધા છે, બધાને ખબર છે, તો પૂછવું જોઈએ, ખાવાની ઉતાવળ ના કરવી જોઈએ. પણ કોઈને સ્ટેશને જવું તું, ગાડી ઉપડી જશે, બીજું એટલે જે આવ્યું બધું લઈ લીધું. વાત સમજે કે ના સમજાય? ત્યારે પછી ત્યાં આગળ આપણે એક મહાત્મા હતા રસિકભાઈ નારી ચિનિયા કરીને હતા, દામજીભાઈ, કે આ ઓરિજિનલ આપતા પૂછતા આવ્યા તમારે ત્યાં ગ્રહણ નથી કરાવતા. વાત સમજે કે ના સમજાય? એને સમજ પડી કે શેના આધારે કે તમારે ક્રોધમાન માયેલો ઉભા થાય છે, રાગદ્વેષ ઉભા થાય છે. મય હિંસક પરમાણુ છે, એ હિંસક પરમાણુ એટલે સૂક્ષ્મ સ્થૂળને ખેંચે છે. રાઈટ રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એના આધારે તમારી થાળીમાં આવ્યું. આ ફલાણાની વ્યવસ્થાના હિસાબે તમારી થાળીમાં નથી આવ્યું. વાત સમજાય કે ના સમજાય? આ બધું ચાલ્યા જ કરવાનું બધી વસ્તુ. રાઈટ રાઈટ. હવે તમે અમુક રસોઈ બનાવો તો કે આ અક્રમ વિજ્ઞાનમાં જૈનોના કાયદા ખાલી દીધા, પેલું કરો તો પેલું કરો. હવે સામાન્ય માણસો તો એ તો અમારે ઘણા બધે ઠેકાણે કોઈ જગ્યાએ મૃત્યુ પામેલું હોય, 12મું 13મું હોય તમારે, રાઈટ રાઈટ. સામાન્ય રીતે બટાકાનું શાક હોય, પછી પોતરા વાળું જ હોય તમારે, પછી વાલ હોય, ફૂલવડી હોય, લાડુ હોય તમારે, પૂરી હોય ને ભાત હોય તમારે. રાઈટ. બટાકાનું ખાવાનું આવે, ઘણી વખત પેલો વાલ હોય ને તો બટાકા ના આવે, વાલમાં જ આપણે કરીને ખાઈ લેવાનું ભાગ હોય, અથવા તો ચણા હોય. હવે કોઈ બી પટેલ ના ત્યાં 12મું 13મું કરે ત્યારે આજ મેનુ હોય તમારું. તમારે ક્યાંય વાંધો ના આવે. બધી વસ્તુ આપણે છે જ નહીં. આપણે તો આહાર કરે છે, નિરાળી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. એટલે હવે આહાર કરનારા જ ના રહે. રાઈટ. મને કંદમૂળ ના જોઈએ, મને કંદમૂળ જોઈએ નહીં. જે પ્રાપ્ત સંયોગનો સમય સાથે સંભાવ નિકાલ કરવાનો ભાગ રહે. રાઈટ રાઈટ. સુબીરજી વાત સમજે કે ના સમજાય? બરાબર છે. તમારે દાદા જે જોયે ને બધા કઈ ને કઈ સૂળમાં લાવવા પ્રયત્ન કરે. મારા શરૂઆતમાં આપતા પુત્રો સિંગવત ગયા હતા તો અમુક લોકોને એવું હતું કે આપડે અહીંયા આપતા પુત્ર નું સંયમ ધામમાં ફ્રીજ હોવું જ ના જોઈએ. રાઈટ. બીજા જ દિવસે તમારે એક જણા ફ્રીજ ડોનેશન આપી તમારે. અથવા એટલે કે આપણે ફ્રીજ ની અંદર શાક રાખવાનું, રોજે રોજ નવા શાક લાવવાના. પછી કરતા સત્સંગ કરવાનું, બીજું કરવાનું, ડ્રાઈવ કરવાનું, બધી વસ્તુ વાત સમજે ને? સવારે ઉઠીને શાક લાવું, બધું લાવું અને બધું ક્યાંનું એ થાય બધી વસ્તુ. ધીમે ધીમે ફ્રીજ આવી ગયું તમારું. રાઈટ.
પણ દરેકને એવું લાગે કે બધું આપણા હાથમાં છે એટલે સ્થૂળમાં લેવા પ્રયત્ન કરે પણ એ વસ્તુ બની ના શકે. आपका ये जो बात है ना, ये सूत्रों के हिसाब से रख सकता है। मैंने इसको अनुभव भी किया हुआ है और ये मतलब उसको वापरता भी हूँ। सूक्ष्म स्थूल को खींचे, हाँ हम खाली स्थूल को बराबर करने जाते हैं और हम सामने वाला बिहेवियर क्यों करता है? अरे तेरा अंदर तू उसके लिए अभाव तिरस्कार करके रखा है तो उसके लिए वो कर रहे हैं। तो उस टाइम पे है तो आपने को क्या बोलता है, ऐसा बात नहीं किया, सामने से रिएक्शन क्यों मिला ना? अंदर तेरा पड़ा है અંદર પડે सूक्ष्म એટલે स्थूल के એટલે बीच। દાદા ઘણી વાર પેલું ટ્રેનમાં જાય ને તો અંદર અંદરથી જ તમારે સિંગોડા ખાવાનું મન થાય ને પેલો સિંગોડા આવે તો એ સૂક્ષ્મ સ્થૂળને ખેંચે. राइट 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 તમે જો દારૂડિયો હશે તો દુનિયાના કોઈ બી ખૂણામાં જશે પણ એને દારૂ ક્યાં મળે છે એને ખબર હોય, राइट राइट મળી જ જાય તમારે. એવું તો પાન ખાનારાને તો દુનિયાના કોઈ બી છેડે જાય એને પાન ક્યાં મળે એ ખબર પડી જ જાય તમારે. राइट 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 ये तो प्रैक्टिकल देखा हुआ है। એ આ સૂક્ષ્મ છે ને એ સ્થૂળને ખેંચે. राइट राइट ચોર ને હોય તો ક્યાં ચોરી કરવી છે એને મળી આવે બધું. चोर ने चोर मली आवे। અને પોલીસ ને તમારે ચોર મળી આવે, પકડી જાય તમારું. એટલે સૂક્ષ્મ સ્થૂળને ખેંચે. આ બધા સાયન્સ સમજાય ને તો પછી કામ થઈ જાય બધું સુબીરજી. राइट 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 नहीं नहीं एकदम सूत्रों जैसे है इसका। સમાધાન થયું કે ના થયું સુબીર? हाँ बहुत सरस बहुत सरस बहुत सरस। जय सच्चिदानंद। જય સચિદાનંદ જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે દાદાએ જ્ઞાન આપ્યું, આપણે શુદ્ધાત્મા થયા, હવે ફક્ત વ્યવહાર રહ્યો. શુદ્ધાત્મા થયા પછી આપણો વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર કહેવાય. એટલે વ્યવહારના કોઈ પાર નથી, કેટલાય વ્યવહાર છે. આપણા વ્યક્તિગત, આપણા અંદરના, બહારના, સમાજના, કુટુંબના, વિશ્વના, આ બધા વ્યવહારો હોવા છતાં વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવાનમાં. હવે આ રહેવું કેવી રીતે? એ તો તમને દ્રષ્ટિ આપી દીધી ને, ચશ્મા આપી દીધા છે. ચશ્મા પહેરીને ફરવાનું તમારે બધી વસ્તુ. તમારે આંખે દેખાતું ના હોય તો ડોક્ટર પાસે જાઓ એટલે ચશ્મા કાઢી આપે કે ના કાઢી આપે? હા, કાઢી આપે. એ ચશ્મા પહેરીને ફરવાનું એટલે તમને બધું દેખાય અને બધું વંચાય અને બધું સમજાય તમારે બધું. એ ભૌતિક તો તરત સમજાય છે સાહેબ. હા, પણ આમાં શું છે કે આપણે કોઈ પણ વ્યવહાર કરતા હોય તો વ્યવહાર ભલે હો ખોટી સંગ, આપણે ઘણા બધા વ્યવહારો થવાના થાય છે, બરાબર છે. પણ વ્યવહાર ભલે હો ખોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવાનનો. નિશ્ચય કેમ ચૂકાય છે એમ મારું કેવું છે. કે નિશ્ચય ચુકાતો નથી, સમજણ હજી સમજવાની બાકી છે. નિશ્ચય કશું ચુકાતું નથી શાંતિભાઈ, નિશ્ચય ચુકાતો નથી. નિશ્ચય એક જ વાર હોય, વારે ઘડી ના હોય. હા, નિશ્ચય ચુકાતો નથી, સમજવાનો ભાગ બાકી છે. હજી આપણી સમજણમાં જે રીતે દાદાની આજ્ઞાનો ઉપયોગ કરવાનો છે ઉપયોગ થતો નથી. બરાબર. તમારે આ મિલન છે એવી રીતે વ્યવહાર થાય છે કે અમારી ફાઇલ છે એવી રીતે વ્યવહાર કરો છો? મિલન છે એ રીતે થાય છે તો પછી એ કાચું પડે છે. એવી રીતે આ મારી વાઈફ છે એવી રીતે વ્યવહાર થાય છે કે વ્યવહાર દ્રષ્ટિથી મારી વાઈફ છે એવી રીતે વ્યવહાર થાય છે. પેલું ફાઇલ લાવવા દઈએ છીએ પણ વાઈફ તરીકે જ થઈ જાય છે વ્યવહાર આખો. હા, એટલે એ અભ્યાસ કરવો પડે તમારે બધી વસ્તુ. એ અભ્યાસ કરવો પડે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા, એ અભ્યાસ નથી તમારે બધી વસ્તુ. હજી આપણે જે રૂટીન્સમાં હોય કે અમારા વાઈફ છે, અમારો છોકરો છે, મારા છોકરાની વાઈફ છે, અમારા છોકરાનો છોકરો છે. વાત સમજે કે ના સમજ? મારા 2 છોકરા છે, મારે 2 છોકરીઓ છે. વાત સમજે ને? એ છે
આ ફાઇલ છે એવી રીતે નથી તમારે હજી ડિલીટ થતું બધું. હજુ જે લોહીના સંબંધો છે ને એ હજુ ખેંચાય છે આપણને. ના એટલે આપણે ઉપયોગ જ નથી કરતા, કશું ખેંચાતું નથી, ઉપયોગ જ નથી કરતા. આપણે ઉપયોગ કરીએ છીએ એવી રીતે બોલીએ છીએ એટલે એમ થાય કે મારો નીચે કાચો પડે છે કે હું ખેંચી જઉં છું. ઉપયોગ જ નથી કરતા. વાત સમજે કે ના સમજાય? ઉપયોગ કરો તો ત્યાં પ્રોબ્લેમ ના આવે, કે પ્રોબ્લેમ આવે તમારા બધી વસ્તુ. આ વ્યવહાર દ્રષ્ટિથી આ મિલન એ મારી ફાઇલ છે, મારા વાઈફ એ મારી ફાઇલ છે, કે મિલનના વાઈફ છે મારી ફાઇલ છે, એવી રીતે ડિલિંગ જ નથી કરતા. વાત સમજે કે ના સમજાય? મારા છોકરાની વાઈફ છે, મારો છોકરો છે, મારા છોકરાનો છોકરો છે, એવી રીતે ડીલિંગ કરે છે તો ત્યાં કાચું પડવાનું જ તમારા બધું શું, કારણ કે એ દ્રષ્ટિ થઈ. એ દ્રષ્ટિ એવી સૃષ્ટિ બાય ડિફોલ્ટ જ બની જશે. બરાબર. શાંતિભાઈ વાત સમજે કે ના સમજાય? તમે જે રીતે અભ્યાસ કે સ્વાધ્યાય કરો છો એવી રીતે અક્રમ વિજ્ઞાનનો અભ્યાસ કે સ્વાધ્યાય નથી. એન્ટાયરલી આખી જુદી રીતે અક્રમ વિજ્ઞાનનો અભ્યાસ કે સ્વાધ્યાય છે, એન્ટાયરલી જુદી રીતે છે. એટલે અમે હજુ તો ભ્રમણામાં જીવીએ છીએ સાહેબ, એવું થયું. ના, ભ્રમણામાં નથી જીવતા, હજી ઉપયોગ જ નથી કરતા. ઉપયોગ થયા પછી ખબર પડે કે તમે ભ્રમણામાં જીવો છો અથવા તો ભ્રમણાની બહાર છો. બધું તમને જે જ્ઞાન આપ્યું છે એનો ઉપયોગ હજી બરાબર થયો જ નથી. આ તો ખાલી ઇમેજિંગ ને કલ્પનાઓ કરે છે કે હું ભ્રમણામાં જીવું છું, ભ્રાંતિ છે ને આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે. વાત સમજે કે ના સમજાય? ઉપયોગ જ નથી કર્યો. વ્યવહારમાં ઘરમાં નવું ફ્રીજ આવે તો તરત જ ઉપયોગ કરે છે. વ્યવહારમાં તમારા ઘરમાં નવું એસી આવે તો તરત જ ઉપયોગ કરે છે. વ્યવહારમાં નવો મોબાઈલ લાવે તો તરત જ ઉપયોગ કરે છે. વ્યવહારમાં તમારે વોશિંગ મશીન લાવે તરત ઉપયોગ કરીએ છીએ. વાત સમજે કે ના સમજાય? પણ હજી જ્ઞાનનો ઉપયોગ જે રીતે વ્યવહારમાં વપરાવો જોઈએ કે થવો જોઈએ એવી રીતે થયો જ નથી. બધી વસ્તુ એને નથી કરવું એવું નથી, પણ પૂર્વનો જે અભ્યાસ છે એ જ હાજર થાય છે. એની સામે એ અભ્યાસની સામે તમારે સામે આ મૂકવું પડે. બધી વસ્તુ એ બધું કાચું પડે છે. શાંતિભાઈ વાત સમજે કે ના સમજાય? એ સત્સંગના ભેળામાં ધીમે 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 અભ્યાસ ખુલ્લો થશે, કરતા કરતા પછી વ્યવહાર સરસ થઈ જશે. શાંતિભાઈ વાત સમજે કે ના સમજાય? આપણે એમની જોડે વ્યવહાર કરતી વખતે હું શુદ્ધાત્મા છું એની અનુભૂતિ રાખીને, યાદ રાખીને આપણે વ્યવહાર કરવા. ના, એવું કશું યાદ રાખવાનું કશું નથી. ખાલી સમજ કરવાનો ભાગ છે. સમજણ બરાબર થઈ એટલે ક્રિયા એ પ્રમાણે થઈ જાય. યાદ રાખવાનો ભાગ છે એ અહંકારનો ભાગ છે, રાગ દ્વેષનો ભાગ છે, અજ્ઞાનતાનો ભાગ છે. વાત સમજે કે ના સમજાય? એટલે એનો અર્થ કે તો સહજ જે આપણને ઊભું થાય એમ વર્તવા દેવું. ના, એવું નથી. એવો મિનિંગ પણ નથી. એવો મિનિંગ નથી. તમે હજી જે સમજવું છે એ સમજવાના એવી ટાઈપના પ્રશ્નો જ નથી થયા. તમે સમજ્યા છો એવી રીતના પ્રશ્નો થયા છે. એને હું સમજી ગયો. બહુ સાચી વાત, એકદમ સાચી વાત સાહેબ, એકદમ સાચી વાત છે. ને તમે સમજી ગયા છે એ રીતે છે, હું સમજ્યો જ નથી એવી રીતે નથી. બધી વસ્તુ વાત ને વ્યવહારમાં પણ નવા ડોક્ટર થાય ને, તેમ છતાં એ સ્ટુડન્ટ તરીકે રહે છે. પછી ડોક્ટર તરીકે નથી થતા, સ્ટુડન્ટ તરીકે રહે છે અને ડોક્ટર તરીકે રહે છે. સ્ટુડન્ટ એટલા માટે રહે છે કે નવું અપડેટ થયા કરતું હોય, જગતની અંદર ફેરફાર થતા હોય, બધું મેડિસિન હોય કે એના મેડિકલના બધા સાધનો હોય કે એની જે કઈ પણ ટ્રીટમેન્ટ હોય બદલાતી હોય બધું. એટલે એ પોતે સ્ટુડન્ટ તરીકે એટલે નિયમિત અપડેટ થયા કરે અને જેટલું અપડેટ છે એ પ્રેક્ટિકલમાં મૂકે. એટલે બે એટ એ ટાઈમ હોય છે. હજી આપણે એ વસ્તુ વાપરતા જ નથી. બરાબર. પહેલામાં ખબર છે કે હું શાંતિપેય છું એટલે ડોક્ટર ની અંદર એ પોતે બે વસ્તુ એપ્લાય કરે છે કે સ્ટુડન્ટ અને ડોક્ટર બે રોલ કરે છે. પણ હજી અહીંયા ક્લિયર જ નથી થયું
કે વ્યવહાર દ્રષ્ટિથી હું શાંતિભાઈ છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું ક્લિયર જ નથી થયું. એટલે એનો ઉપયોગ કે વ્યવહાર બનતો જ નથી. નથી બનતો સાહેબ. શાંતિભાઈ વાત સમજે ને, હજી તમે જાણો છો અને એ રીતે જ બધો વ્યવહાર કરો છો. ખરી વાત છે. તમે જાણો છો એ રીતે જ વ્યવહાર કરો છો. વાત સમજે કે ના? વસ્તુથી સમજવું પડે. હજી તો પ્રકૃતિ એટલી બધી પેલું કે ને મન વચન કાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વભાવનું પણ જાણું છું. આ દાદાનો અનુભવનું વાક્ય છે, પણ તેમ છતાં હજી જાણવાનું બાકી છે. મન વચન કાની ટેવો અને તેના સ્વભાવને જાણવાનું બાકી છે. પણ તમે આત્મા છો એટલે આત્માની અપેક્ષા બોલે છે કે મન વચન કાની ટેવો અને તેના સ્વભાવનું હું જાણું છું અને મારા સ્વભાવનું પણ હું જાણું છું, કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા. બરાબર. વાત સમજે કે ના સમજાય? હા હા કે વસ્તુથી સમજ પડે, પણ જયારે એક વ્યવહાર આવે ને, હા અત્યારે ધારો કે અમે એક ઘરથી બીજું ઘર બદલ્યું, તમારે વાત સમજે કે ના સમજાય? 2 દિવસ પહેલા, હા 2 દિવસ પહેલા તમારે જે 4-5 માણસ ઇન્વોલ્વ થયા, પણ દરેક ના વ્યૂ પોઈન્ટ જુદા. હા કઈ બી વસ્તુ બને તો દરેક ના પોતપોતાના સ્ટેટમેન્ટ આવી જાય. હા વાત સમજે કે ના સમજાય? એ સ્ટેટમેન્ટ આવી જાય એટલે ત્યાં પછી ત્યાં ખબર પડે કે આ મન વચન કાની ટેવો અને તેના સ્વભાવનું હું જાણું છું અને મારા સ્વભાવનું પણ જાણું છું, પણ જાણવાનો ભાગ બાકી છે. પણ એ આત્માની અપેક્ષા એ બોલવામાં છે કે હું આત્મા છું, માટે મન વચન કાની ટેવો અને તેના સ્વભાવનું હું જાણું છું અને મારા સ્વભાવનું પણ હું જાણું છું. બરાબર. વાત સમજે કે ના સમજે? એટલે વસ્તુથી સમજવું પડે. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે જેને સત્સંગ માનીએ છીએ કે સ્વાધ્યાયમાં નથી, ખરેખર સત્સંગ સ્વાધ્યાય નથી. હા હા વાત સમજાય કે ના સમજાય? હા અમારે તો ખાલી એક માટલાની વાતમાં થાય છે કે અમુક લોકોને માટલું મોટું લાવવું ગમે, કારણ કે આટલા બધા છે એટલે માટલું મોટું હોય તો સારું છે. હા પણ એક વ્યક્તિને એવું છે કે મોટું હોય તો મારે વિચારવું હોય કે સાફ કરવું હોય તો મને એટલું ફાવતું જ નથી બધું, મારે નાનું જોઈએ છે. બરાબર. બોલો હવે શું કરવાનું રહે? વાત સમજાય કે ના સમજાય? હા પછી એક ભાઈ કામ કરતા હતા, તો કઈ ઇલેક્ટ્રિશિયન નું કામ હતું બધું. વાત સમજાય કે ના સમજાય? કે અમુક વસ્તુ કરવું નતું થતું, બધી વસ્તુ એમને તરત જ થઈ ગયું કે હવે આ પેલો ઇલેક્ટ્રિશિયન આવશે ને બધું કરશે, આ બધું બીજું થશે તો ડિસ્ટર્બ થઈ જશે બધું. બરાબર. હવે સામે આપણું ઓબ્ઝર્વેશન હતું કે આ વ્યક્તિ પેલો તો આવશે તો કરશે જ બધી વસ્તુ, પણ તેમ છતાં અમુક વસ્તુ નહીં કરી શકે કે આ વ્યક્તિ કરે છે બધી વસ્તુ. હતો ને, પણ તેમ છતાં તમારે કોઈ બી કાર્ય કરવામાં 1-2 મિનિટ વધારે થઈ જાય, 5 મિનિટ વધારે થઈ જાય, તો જે 5 જણા ઇન્વોલ્વ થાય છે, 5 જણાની પરિણતિ બદલાઈ જાય. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા દરેકની હાલત જુદી જુદી. તમે આત્મા છો એ આત્માની અપેક્ષા, આ વાક્ય બરાબર છે કે મન વચન કાની ટેવો અને તેના સ્વભાવનું જાણું છું, મારા સ્વભાવનું પણ હું જાણું છું. હા પણ ખરેખર તમે આત્મા થઈ ગયા તો હવે એ જાણી લીધું ખરું કે ખરેખર મન વચન કાની ટેવો અને તેના સ્વભાવનું હું જાણું છું, મારા સ્વભાવનું પણ હું જાણું છું. એ બાકી છે, હજી તમારો અભ્યાસ સ્વાધ્યાય બાકી છે. એ જયારે ઉદયમાં આવશે ત્યારે જ તમને ખબર પડશે. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય સાહેબ. હવે એ ના સમજાય તો આમ થઈ ગયું આમ થઈ ગયું, એવું વાક્ય જ કરેક્ટ નથી. હજી હું ભ્રાંતિમાં છું તો એ વાક્ય કરેક્ટ નથી, હું જ્ઞાનમાં છું એ વાક્ય કરેક્ટ નથી. હજી એની બિગિનિંગ જ નથી થઈ, એની પાપા પગલી જ નથી થઈ. એને કેવી રીતે બોલી શકાય કે હું ભ્રાંતિમાં છું કે હું જ્ઞાનમાં છું? જ્ઞાનમાં નથી તો એમ લાગે છે કે હું જ્ઞાનમાં જ છું. હા, એ જ બધી વસ્તુ છે. એટલે બધું બહુ સમજવું પડશે. જયારે આવું બધું આવે ને, અમારે તો આ બધું આવે છે એટલે અમે તો આ બધી વસ્તુ ખસેડતા જ નથી. પણ અમુક પ્રકૃતિ એવી હોય કે આ સંયોગને ખસેડે, વ્યક્તિને ખસેડે, જગતને ખસેડે, વસ્તુને ખસેડે. 99.99% લોકો જગતને, સંયોગને, વ્યક્તિને, વસ્તુને ખસેડે એને જ્ઞાનમાં. સમજે ને? એનું અજ્ઞાન ખસેડવાનું છે, એને જ્ઞાન નથી માનતા. ખરી વાત છે.
પણ અવસ્થા સુધરે, અવસ્થા બદલાઈ જાય, વાત સમજે કે ના સમજાય? તો કે અવસ્થા સુધરે, અવસ્થા બદલાઈ જાય એ તમારા હાથમાં નથી, વ્યવસ્થિત શક્તિના હાથમાં છે. બરાબર. વાત સમજે? પણ જ્ઞાન છે, સમજણ છે, એ તમારા હાથમાં છે. સમજણ તમારે બરાબર કરવાની છે. તો કે મન વચન કાયની ટેવો અને તેના સ્વભાવનું હું જાણું છું, મારા સ્વભાવનું પણ હું જાણું છું. તો એ વાક્ય કઈ અપેક્ષા છે કે ખરેખર હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા, એટલે શુદ્ધાત્મા એટલે આત્મા આ જોનારો જાણનારો બંને એ રીતે છે. બરાબર. હવે તમે આત્મા થઈ ગયા એટલે હવે તમારે આ જાણવું પડશે કે ખરેખર મન વચન કાયની ટેવો કોને કહેવાય, એનો સ્વભાવ કોને કહેવાય અને મારો સ્વભાવ કોને કહેવાય, એ જાણવાનો ભાગ રહ્યો તમારે. આત્મા થઈને આત્માનો રોલ હવે કરવાનો. પહેલા શાંતિભાઈ થઈને શાંતિભાઈનો રોલ કરતા હતા, હવે આત્મા થઈને તમારા વ્યવહાર કરવાનો ભાગ રહ્યો. અને એ આખું તમારું કોઈ પણ પ્રકારનું નોલેજ કામમાં નહીં આવે. ખરું સાહેબ. શાંતિભાઈ વાત સમજે કે ના સમજે? હા. સમાધાન થયું કે ના થયું? સમાધાન સાહેબ, પણ એ વ્યવહારમાં આવે અને મને સંતોષ થાય એવું કરો. કે એ આવશે, પણ પહેલા તમારે આખું તમારી ભૂલ સ્વીકારો. અત્યારે જે વાર થઈ ને એ અજ્ઞાન નો સ્વીકાર કરો. બસ અજ્ઞાન નો સ્વીકાર થયો એટલે જ્ઞાન માર્ગ ચાલુ થઈ ગયો. પણ મેં કીધું નહીં સાહેબ, બસ અજ્ઞાન જ છે અદભુત. અજ્ઞાન નો સ્વીકાર થઈ ગયો એટલે હવે જ્ઞાન માર્ગ ચાલુ થઈ જશે, બાય ડિફોલ્ટ જ ચાલુ થઈ જશે. આપની કૃપા ઉતારો સાહેબ. મારી 100% તમારા ઉપર કૃપા છે. તમારા કુટુંબ અને આશીર્વાદ આપો. ફેમિલી ઉપર 100% કૃપાના આશીર્વાદ છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. બસ દાદાના જ્ઞાનમાં રહીએ એવું જ કરો. આ દાદાના જ્ઞાનમાં રહ્યો. હવે ખૂબ ખૂબ દાદાનું જ્ઞાન તો સરસ છે, પણ એનું આવા ને સંજોગ એટલે જ બદલાઈ જાય. ના, આપણે વ્યવહાર બદલવાનો નથી, આપણી સમજણ બરાબર. સમજણ જ રાખવા જેવી. સમજણ સમજ જ કરવાનું છે, બીજું કશું નથી. અને એ વ્યવહાર આવે ને એટલે આપણા રિલેટિવ રિયલ રાખીએ તો થઈ જાય વ્યવહાર. આ બધું બરાબર થઈ જાય. સમજણ પેલા બરાબર કરજો એટલે પછી વ્યવહાર બરાબર થઈ જશે. સમજણ પ્રમાણે વ્યવહાર. સમજણ ને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવાય છે, અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પડે, બની જાય. સમજણ બરાબર. દાદાના અંતરાશય મુજબ સમજણ ઉભી થાય એવી કૃપા કરો. જય સચ્ચિદાનંદ. દાદાના અંતરાશય મુજબ સમજણ ખુલ્લી થાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. દાદાની કૃપા ઉતરે એવા ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બેશાનંદજી સાહેબ. હા બોલો. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. અહીંયા આપણે પૂરું કરીએ સાહેબ. હા કરો. હા, તમે ત્રિમંત્ર ફોલો કરજો. શાંતિ દાદા. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સર્વસાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સવ્વેસી. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વ મહાત્માઓને. હવે પછીનો પ્રોગ્રામ 4:30 વાગે કીર્તન ભક્તિ અને આરતી માટે વધારવા વિનંતી છે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શાંતિભાઈ જય સચ્ચિદાનંદ. ધર્મિષ્ઠાબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ સાહેબ.